બાળક જન્મીને તરત ન રડે ને તો એને રડાવવામાં આવે, ચીટીઓ ખણે, આમ સે થપ્પડ મારે, તમે ઘરવાળાને મારો એવી નહીં પણ ધીમે ધીમે મારે, આમ પીઠ થપથપાવે અને પછી એને એકદમ જ રડાવે. રડતાની સાથેના લંગ્સ ફેફસા મજબૂત થઈ જાય છે એટલે એને રડાવવામાં આવે છે. દુનિયાનો પ્રત્યેક જન્મ પામનાર માણસ એ રડતા રડતા પૃથ્વી પર આવે છે. પછી કહે છે કે જિંદગી પસાર કરે છે ફરિયાદ કરતાં કરતાં. મા બાપને સંતાનની ફરિયાદ, સંતાનને મા બાપની ફરિયાદ, પત્નીને પતિની ફરિયાદ, પતિને પત્નીની ફરિયાદ. અરે બાર લોકમાં તો એવું દેખાય છે કે ગુરુને શિષ્યની ફરિયાદ ને શિષ્યને ગુરુની ફરિયાદ. ફરિયાદમાં આખી જિંદગી પસાર થઈ જાય છે અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે હતાશ થઈને મૃત્યુ પામે છે કે આટલું કરવાનું બાકી રહી ગયું, આટલું કરવાની જરૂર હતી. એક જ વાક્યની અંદર આખી જિંદગીનો સારાંશ આપી દીધો. એનો મતલબ શું થયો કે જિંદગી તો જતી જ રહેવાની છે, પણ આ મનુષ્ય શરીરે કરીને જેટલા સદ્ગુણો જીવનમાં દ્રઢ કર્યા ને તો એની કિંમત થવાની છે. બહુ સરસ એક પંક્તિમાં કીધું છે કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી સખા સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવેક. ધનાની ભૂમો, પહેલાના જમાનામાં છે ને ધન છે ને પૃથ્વીમાં દાટી રાખતા હતા. અત્યારે કેવું હોય તો ધનાની બેંકે એવું કહેવાય. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, પશુ પણ એક ધન કહેવાતું, એક ગમાણની અંદર રહી જાય. ધન પૃથ્વીમાં રહી જાય, પશુઓ ગમાણમાં રહી જાય. નારી ગૃહદ્વારી, કોઈ પણ માણસ મૃત્યુ પામે ને ત્યારે કોઈ સ્ત્રીને સ્મશાનમાં પ્રવેશ નથી હોતો, એટલે એ ક્યાં સુધી આવે? ઘરની ગૃહિણી, ઘરના ઉંબરા સુધી. નારી ગૃહદ્વારી સખા સ્મશાને, મિત્રો છે, સગા સંબંધીઓ ઠાઠડીમાં બેસાડીને સ્મશાન સુધી લઈ જશે. દેહશ્ચિતાયામ, શરીર છે એ ચિતા સુધી આવશે. પણ કે છે ધર્માનુગો ગચ્છતિ જીવૈક, જીવનમાં કંઈક સારું કર્મ કર્યું હશે, સારું જીવન જીવ્યા હઈશું તો એ ધર્મ સંબંધી લાભ થયો હશે, ભક્તિ સંબંધી લાભ થયો હશે, એ છેક ભગવાનના ધામ સુધી સાથે આવશે. એનો મતલબ એ થયો કે બાહ્ય પરિબળો ગમે તેટલા ભેગા કરીશું, સાધનો, સુખ સંપત્તિ, એ કશું સાથે નથી આવવાનું. વ્યક્તિગત જીવનના સદ્ગુણો એ જીવનમાં સારા ભેગા આવશે. અને જો સદ્ગુણો જીવનમાં ન દ્રઢ કર્યા તો લોકો એવું કહેશે ઝાડ ગયું ને જગ્યા થઈ, બરાબર, સાપ ગયા ને લીસોટા રહ્યા, આવું બોલશે. એનો મતલબ એ થયો કે આપણી હાજરીમાં આપણા વ્યક્તિત્વના વખાણ થાય એ સાચું વ્યક્તિત્વ નથી, પણ તમારી ગેરહાજરીમાં વખાણ થાય ને સાચું વ્યક્તિત્વ છે. એક રાજા હતો, રાજાનું નામ હતું જાલિમસિંહ. જેવું નામ એવું જ કામ. એ ટેક્સ બહુ નાખતો હતો અને પ્રજાએ એની પર વિદ્રોહ પોકાર્યો કે આ માણસ ના જોઈએ. આ પ્રસંગ મેં કહી દીધો છે? નથી કીધો ને, કારણ કે મારે મહેસાણા બે ભેગું થઈ જાય છે. કારણ કે સવાર ત્યાં પારાયણ કરવાની હોય ને અહીંયા એટલે બધી સિક્વન્સ તૂટી જાય છે બધી. જાલિમસિંહે ટેક્સ નાખ્યો અને પ્રજાએ વિદ્રોહ પકડ કે રાજા જોઈએ જ નહીં, કાઢો એને. પણ રાજા આગળ બોલે કોણ? રાજાની આગળ સત્તા આગળ સાંડપણ નકામું. અને એ વખતે ત્યાં આગળ રાજાએ વાત કરી. રાજા એકવાર મૃગિયા કરવા માટે ગયા, મૃગિયા કરતા કરતા એને હરણિયું માર્યું. તે રાજાએ કીધું કે આ હરણ છે ને મારે શેકીને ખાવું. સેનાપતિને કે જા જઈને એક વાટકી મીઠું લઈ આવ. સેનાપતિએ સૈનિકને આદેશ કર્યો કે રાજાને હરણ માર્યું છે, શેકીને ખાવું છે, તો એક વાટકી મીઠું લઈ આવ ને. અને મીઠું લેવા માટે મોકલ્યા. પહેલા ઘરે જઈને કીધું રાજાએ હરણ માર્યું છે, શેકીને ખાવું છે, તો મીઠું જોઈએ છે. તો પેલી બાઈ શું કે રાજાને જોઈએ છે ને, વાટકી શું ચમચી નહીં મીઠું મળે, જા તાર કેવું હોય કહી દે. બીજા ઘરે ગયો, જઈને વાટકી મીઠું માંગ્યું. રાજાને જોઈએ છે ને ચમચી નહીં મળે, જા ચલ. પહેલા, બીજા, ત્રીજા, ચોથા, હાથ ઘરે ફર્યો, બધાએ ના પાડી દીધી. એટલે સૈનિક વિલે મોઢે પાછો આવ્યો અને પાછો આવીને સેનાપતિને કહે છે કે ભાઈ સાહેબ ના પાડે જ બધા, રાજા પ્રત્યે બધાને ઘૃણા છે, કોઈ મીઠું આપવા ના પાડે જ. સેનાપતિ કે તું ઉભો, હું જઉં છું. સેનાપતિ ગયો અને જઈને પહેલા જ ઘરેથી 5-5 કિલોની 2 કોથળી ભરીને લાવ્યો. એટલે પેલાને આશ્ચર્ય થયું, મને કોઈ વાટકી શું ચમચી મીઠું ના આપ્યું, તને આટલું બધું મીઠું આપ્યું? સેનાપતિ કે ત્યાં જઈને શું કીધું? એ કે મેં એવું કીધું હતું કે રાજાએ હરણ માર્યું છે, બાફીને ખાવું છે, તે એમને મીઠું જોઈએ છે. સેનાપતિ કે મેં જઈને થોડુંક બદલ્યું, મેં જઈને એવું કીધું કે રાજાએ હરણ માર્યું હતું અને શેકીને બાફીને ખાવું હતું, પણ હમણાં રાજા ઉપર એક જંગલી પ્રાણીએ હુમલો કર્યો છે,
તે રાજા મરી ગયા છે, રાજાને દાટવાના છે, મીઠું જોઈએ છે. ગામવાળા કે મુવાન બરાબરનો દાટી દેજો, પણ પાછો ઊભો જ ના થવો જોઈએ, કે એક નહીં 5-5 કિલો મીઠું લઈ જાઓ. કે આપણી હાજરીમાં આપણા વખાણ થાય છે, આપણું સાચું વ્યક્તિત્વ નથી. આપણી એબ્સન્સમાં, આપણી ગેરહાજરીમાં જે વખાણ થાય ને, એ આપણું સાચું વ્યક્તિત્વ છે. આજે અધ્યાત્મ માર્ગ આપણને આપણા જીવનની અંદર પ્રોગ્રેસ કરતા શીખવાડશે. આપણા પરિવારની અંદર આપણા સ્વભાવો સુધરે, આપણું જીવન સદગુણી બન્યું તો ઓટોમેટિક શાંતિ રહેવાની જ છે. પણ ફોકસ આપણને આપણી જાત ઉપર નથી થતું. મહંત સ્વામી મહારાજ કે આપણે છે ને આમ બધે કેમેરા માંડીએ છીએ, આમ ફોકસ કરીએ છીએ બધે, પણ પોતાની ઉપર ફોકસ નથી કરતા. જો માણસ પોતાની જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયત્ન કરે તો કેટલો સુધારો થઈ જાય. આ શક્ય છે, પણ માણસને કરવું નથી. સત્સંગ આપણને, કથા વાર્તા આપણને દિશા આપશે. કરવું ના કરવું એ તો માણસના હાથની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજે કહી તો દીધું કે પરિવારની અંદર એકતા રાખવા માટે એકબીજાને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખીને માફી આપે, સત્સંગ અને ઘર સભા કરે. આ વાત સ્વામી બાપાએ લેખિતમાં આપી તો દીધી, પણ કરવું ના કરવું એ વ્યક્તિના હાથની વાત છે. ઘણાને એવું લાગે કે અમારી એકતા જ છે, અમારે કંઈ પ્રશ્ન નથી, અમારે કંઈ કરવું નથી. તો ભવિષ્યમાં પ્રશ્ન નહીં આવે એની શું ગેરંટી? પણ અત્યારથી એવું પાણી પહેલાં પાળ બાંધીએ ને. બધા આદર્શ પરિવારો જ છો તમે બધા, કોઈના જીવનની અંદર પ્રશ્ન નથી. હું કંઈ તમને ઉપદેશ આપવા માટે છેક રાજકોટથી અહીંયા આવ્યો છું એવું નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવના નિચોડ રૂપ આપણને એક બહુ જ મોટો કિમિયો આપી દીધો છે. એમના હૃદયની નીપજ છે આ વાત. તો એ જો એ માર્ગે આપણે ચાલીએ તો ચોક્કસ આપણા પરિવારની અંદર અત્યારે જેવી શાંતિ ને સુખ છે ને, એવું જીવન પર્યંત રહેશે. અને નહીં હોય પરિવારની અંદર તો એકતા ચોક્કસ અંશે સ્થપાશે. તો બાપા બોલ્યા કે એકબીજાને સમજવાની કોશિશ કરે. એમાં ગઈકાલે આપણે વાત કરી હતી કે બાપાએ 4 મુખ્ય મુદ્દા આપ્યા છે: ખંભવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. એમાં સહનશીલતાની વાતો આપણે કરતા હતા. આજે માણસ નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જાય છે, સહન નથી કરી શકતા, અને પ્રશ્ન આવે છે. એમાં રાજકોટની અંદર એક બેને આપઘાત કર્યો. કારણ શું હતું? એમના હસબન્ડને એમણે કીધું હતું કે તમે કામ કરીને આવો ને તો પાછા આવો ત્યારે મારા માટે બટરવાળી પાઉંભાજી લઈ આવજો. અને આ ભાઈ પાઉંભાજી લઈને આવ્યા, પણ બટરને બદલે તેલવાળી લઈને આવ્યા. એમાં બેનને ખોટું લાગી ગયું, આપઘાત કરીને મરી ગયા. હવે ઘરમાં બટર નથી, ઠપકારો ને જેટલું જોઈએ એટલું. તમારી કિંમત શું થઈ ગઈ? તમારા આયુષ્યની, તમારા શરીરની કિંમત 2-5 રૂપિયાના બટર જેટલી થઈ ગઈ. અરે ખાલી બટર જેટલી બટરવાળી પાઉંભાજી ન મળે, માણસ જિંદગી ટૂંકાઈ નાખે. આની પરથી ખબર પડે છે કે માણસની સહનશીલતા કેવી થઈ ગઈ. નાની નાની બાબતની અંદર ડિસ્ટર્બ થઈ જઈએ છે, પ્રશ્ન આવે છે જીવનની અંદર અને દુઃખી કરે છે. તો સહન કરતા શીખીએ. મેં ગઈકાલે વાત કરી હતી કે ભગવાન મળ્યા તોય સહન કરવું પડે. ભગવાને પોતે સહન કર્યું છે, જીવનના અંત સુધી સહન કરવાનું છે. અરે મોટા પુરુષોએ જાતે સહન કરીને બતાવ્યું છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું, તાન તિતિક્ષસ્વ ભારત, તું સહન કરતા શીખ. અને સહન શક્તિ એ જબરો ગુણ છે. યોગી બાપાએ આપણને વાત કરી, અનંત 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 સહનશીલતાની દુનિયામાં જેટલી પરાકાષ્ઠા હશે ને, એના કરતાં પણ ઉપર જઈને યોગી બાપાએ સહન કર્યું, પછી આ વાક્ય બોલ્યા છે. આવું મહંત સ્વામી મહારાજ જાહેરની અંદર બોલ્યા છે કે અમે એમના જીવનમાં જોયું છે કે એમણે કેટલી કક્ષા સુધીનું સહન કર્યું છે. તો સહન કરીને એમણે બતાવ્યું. તો આ સહનશીલતાની પરાકાષ્ઠા યોગી મહારાજના જીવનમાં હતી. ખંભવું એ ખૂબ જરૂરી છે. જાપાનની અંદર એક 100 જણાનું ફેમિલી એક જ રસોડે જમે. તો એક વડીલ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો કે તમે 100 જણા એક આસને જમો છો, એક જ રસોડે જમો છો, એનું કારણ શું છે? પેલા વ્યક્તિએ કાગળમાં 100 વખત લખીને આપ્યું, સહન કરીએ છીએ, સહન કરીએ છીએ, સહન કરીએ છીએ. એટલા માટે માણસ સહન કરે તો પરિવારની એકતા ચોક્કસ થપાઈ શકે છે. અને અમુક વસ્તુ આપણે જો સહન કરતા શીખ્યા છે, આધિદૈવિક દુઃખ છે, એમાં તમે શું કરી શકવાના? આધિદૈવિક દુઃખો આવે છે, એમાં શું કરી શકવાના? ધારો કે સુનામી આવે, ભૂકંપ આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આ બધા આધિદૈવિક દુઃખ છે. શું કરી શકવાના તમે? કંઈ નહીં કરી શકાય. અમુક સહન કરતા શીખી જ ગયા. બહુ વરસાદ પડે, છત્રી લઈ લો, રેનકોટ પહેર લો. બહુ તડકો લાગે તો એસીમાં જતા રહો, કુલરમાં જતા રહો, પંખા નીચે જતા રહો, ઝાડ નીચે જતા રહો. શીખી ગયા ને આપણે. બહુ ઠંડી પડે, 2 જેકેટ પહેર લો, મફલર પહેર લો. અમેરિકામાં અમુક નહીં, અમુક જગ્યાએ પ્રદેશોમાં બરફ પડે છે. આ કેનેડામાં કેલગરી બાજુ જાઓ, ફોર્ટ મેકમરી બાજુ જાઓ ને
તો -55 હોય છે. અહીંયા આપણે 45 પ્લસ અને આ -55 એટલે બરફના થર જ હોય આખું વરસ, તોય માણસો ત્યાં આગળ રહે છે અને આનંદ કરે છે. ટેવાઈ ગયા, અમુક વસ્તુ સ્વીકારી લીધી. સારંગપુરની અંદર અમે ભણતા હતા ને ત્યારે આ ભુજનો ભૂકંપ થયો, સવારની કથા ચાલતી હતી. હવે આ ભૂકંપની અંદર છે એટલે કથા ચાલતી હતી, એમાં થોડા દિવસથી છે ને સાદું માઇક વપરાતું હતું. વચ્ચે નિર્માણ સ્વામીને વિચાર આવ્યો કે આપણે પેલું પિન માઇક વાપરીએ, સંત સ્વામીનું પ્રસાદીનું છે ને તે 2-3 દિવસથી પિન માઇક વાપરવાનું ચાલુ કર્યું. તેમાં પિન માઇક છે ને આમ ભરાવાનું, ખાલી આટલું નાનું જ માઇક હોય. હવે તમારું શર્ટ હોય ને તો સરખું રહે, અમે ગાતર્યું આમ કરીએ એટલે માઇક હલી જાય, એટલે મજા ન આવે. એટલે ઘનશ્યામ બાપાના સેવક છે વાસુદેવ સ્વામી, ત્યારે વિદ્યાર્થી હતા, તે એમને વિચાર આવ્યો, ફળદ્રુપ જમીન છે, તેને વિચારો કે આપણે છે ને પિન માઇક ઉપર પતંગની દોરી બાંધીએ અને પતંગની દોરી બાંધીને પેલું ગળામાં લબડાય ને વેલક્રો ચોંટાડી દઈએ, એટલે ગાતર્યું હલે ને તો એ માઇક એમનું એમ રહે. અને જે દિવસે ભૂકંપ આવ્યો ને એ દિવસે પહેલો એક્સપેરિમેન્ટ હતો પેલો પિન માઇકનો. અને અમારા ચૈતન્ય મૂર્તિ સ્વામી કથા કરતા હતા અને કથા રસપ્રદ ચાલતી હતી. 9:15 વાગ્યાના આખી પૃથ્વી હલી. પાછળ પિલ્લર આગળ જ્ઞાનેશ્વર સ્વામી ઊભા બેઠા હતા અને એકદમ બોલ્યા, સંતો ભાગો, આ તો ભૂકંપ છે. અને એક જ દરવાજામાંથી 200 સંતો મેં બહાર અને બહાર નીકળી ગયા અને બહાર જોયું આખા મંદિરના શિખર હલે, પૃથ્વી આમ ઊંચા નીચી થાય. તેમાં નારાયણ મુનિ સ્વામી એક સંતનો હાથ પકડીને કે ભગવાન કેટલી પૃથ્વી સરસ હલાવે, મજા આવે છે. કે હું મજા આવે કેટલા એવું. અને કોક એવું બોલ્યું કે ચૈતન્ય મૂર્તિ સ્વામી તો આયા નહીં. 1 મિનિટનો 1.25 મિનિટનો ભૂકંપ પૂરો થયો અને ચૈતન્ય મૂર્તિ સ્વામી બહાર આવ્યા. બધા તાળીઓ પાડી, ઓહો જીવતા બહાર આવ્યા. તે બધા નક્કી જ કર્યું હતું કે આ તો ગયા જ પૂરું. અમે બધાએ પૂછ્યું એમને કે તમે કેમ બહાર ના આવ્યા, બધા બહાર નીકળી ગયા. એ કે મારે તો ઘણું નીકળવું હતું પણ પેલું વેલક્રો ક્યાં ચોંટાડ્યું હતું ને મળતું જ નહોતું, કે છૂટતું જ નહોતું. ગમે તેવો ભૂકંપ આવે ભાગવું પડે કે નહીં. લગ્નની ચોરીમાં ફેરા પડતા 3 ફરે ફરી લીધા અને એક ચોથો બાકી હોય ને, ભૂકંપ આવે ભાગવું પડે કે નહીં. ભલે ને 35 વર્ષે મેળ પડ્યો હોય તોય જવું પડે, એમાં ન ચાલે, ભાગવું જ પડે. અમુક સ્વીકારી લઈએ છીએ આપણે. રાજકોટમાં છે ને કથા ચાલતી હતી સવારની, ભૂકંપ આવ્યો. તે ભૂકંપમાં હરીશમણ સ્વામી મોરબીમાં વિચરણ કરે છે, એ ખબર કથા કરતા હતા. તે ભૂકંપ આવ્યો ને એ થોડા ગભરું પ્રકૃતિના છે આમ. તો ભૂકંપ આવ્યો ને તો બારીમાંથી કૂદીને વચનાત લઈને બહાર, અને પેલા અમુક ડોહા ડગરા કથામાં બેઠા હતા ને બધા હરિભક્તો પેલા લાકડી લઈને ધીમે ધીમે બહાર આવ્યા અને ભૂકંપ પૂરો થઈ ગયો. તમારે વીડી ખેતાણી કરીને ખરી ભગત ધામમાં ગયા ત્યારે એ હરીશમણ સાહેબ તમે શું કરવા બહાર નીકળ્યા, તમારા આગળ પાછળ કોણ રડવા વાળું છે, તમારે નીકળવું જ ના જોઈએ, તમારે ક્યાં ચિંતા છે, કઈ બૈરા છોકરા તમે શું કરવા બહાર નીકળ્યા. તે વખતે એમને બહુ સરસ જવાબ આપ્યો કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એવું કીધું છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે, બરાબર. તો આ મારા હાથની અંદર વચનામૃત છે, વચનામૃત નથી, સાક્ષાત શ્રીજી મહારાજ છે, એટલે મહારાજને બચાવવા માટે હું તો બહાર નીકળ્યો હતો. કે પણ અનુભવ આપણને એ થાય, ગમે તેવો વ્યક્તિ હોય સ્વીકારી લે ને તો દુઃખ નહીં લાગે. આદિ દૈવિક દુઃખ સ્વીકારી લીધા આપણે, આદિ ભૌતિક દુઃખ. આ આતંકવાદ છે, માણસ તરફથી આવતા દુઃખ છે. શું કરવાના તમે? કેટલા માણસોને સમજાવશો? અક્ષરધામની અંદર આતંકવાદી ઘૂસી જશે કોઈને કલ્પના હતી? અને કેટલા માણસો, એક પણ માણસ મરાત નહીં હો પ્રદર્શન ખંડની અંદર. પણ એક બાઈ એવી વિચિત્ર અંદર હતી ને, એણે પેલા કાર્યકરને કીધું કે તમે દરવાજો ખોલો ને ખોલો, કોઈ આતંકવાદી બહાર નથી. પેલા ભાઈ કે બેન બહાર આતંકવાદી આવ્યા છે અને મારી નાખશે, તમે રહેવા દો. એ કે તમે ખોટું બોલો છો. અને દરવાજો પરાણે ખોલાવડાવ્યો. જેવો પ્રદર્શનનો દરવાજો ખોલ્યો અને સામે જ પેલો આતંકવાદી હતો, પેલી બેનને તો મારી નાખી, આપણા સ્વયંસેવકોને કેટલાયને ઉડાડ્યા. અને અંદર ઘૂસ્યા ને પછી અંધાધૂંધ ગોળીબારમાં 32 જણા મર્યા હતા. બચી ગયા હોત કેટલા બધા. પણ એની અંદર આ પ્રશ્ન આવ્યો. હવે આતંકવાદનો જમાનો છે, ગમે ત્યારે આતંકવાદ થાય, કંઈ નક્કી નથી. તો એ ભૌતિક દુઃખ કહેવાય, આધિ ભૌતિક દુઃખ. ઘણીવાર દવા કરીએ તોય સંતાન ન થાય, માનતાઓ કરીએ તોય સંતાન ન થાય, ઘણીવાર સંતાન થાય તો અપંગ પાકે, આવું પણ બને છે. મુંબઈની અંદર અમે બધા સંતો કાંદીવલી વિસ્તારની અંદર પધરામણી કરવા માટે ગયા અને એ વખતે ત્યાં આગળ એક હરિભગતના ઘરે પૂજન કરાવતા હતા. અને પેલા હરિભગતને કીધું કે તમારો દીકરો 18 વર્ષનો પલંગમાં બેઠો છે ને, કહો ચાંદલો કરવા આવે. તો પેલા ભાઈ કે સ્વામી મારા દીકરાના બંને પગ નથી, એ પોલિયો જેવા છે, એ ઊભો નહીં થઈ શકે. એટલે મેં માફી માગી કે ભાઈ ખબર નહોતી, એમને માફ કરજો. પેલા ભાઈ કે સ્વામી માફી માગવાની જરૂરત નથી, અંદર 21 વર્ષની દીકરી છે ને એને પગ નથી. ઘરમાં 18 વર્ષનો દીકરો અને 21 વર્ષની દીકરી બંનેને પોલિયો જેવા પગ હોય, હેન્ડીકેપ્ટ હોય, એ બાપ ઉપર શું વીતે?
બિચારા ટેન્શનમાં હતા, પણ આમ પ્રફુલ્લિત લાગતા હતા. એટલે હજી તો 2 આશ્વાસનના શબ્દો કહીએ ને ત્યાં તો એમનો 12 વર્ષનો દીકરો અંદરથી પ્રસાદની ડીશ લઈને દોડતો આવ્યો. એટલે અમે પૂછ્યું કે આ કોણ છે? તો પેલા હરિભગત કે સ્વામી મારું 3જું સંતાન છે. અમે કીધું ભગવાને આટલી તો કૃપા કરી છે કે તમારો એકનો એક દીકરો, આ એક સંતાન તો તમારું સ્વસ્થ છે, તો ભવિષ્યમાં તમારો વંશ સંભાળશે. પેલા ભાઈ કે સ્વામી મારો 18 વર્ષનો દીકરો ને 21 વર્ષની દીકરી એ 14 વર્ષની ઉંમર સુધી ચાલતા જ હતા. ધીમે ધીમે એમના શરીરમાં રોગ ડેવલપ થયો. ડૉક્ટરે એવું કીધું કે તમારા જીન્સમાં જ ખામી છે અને આ રોગ 14 વર્ષ પછી જ ડેવલપ થાય. અને ધીમે ધીમે કરતાં એના બંનેના પગ જતા રહ્યા. ડૉક્ટરે ગેરંટી સાથે કીધું છે કે આ છોકરાના શરીરમાં પણ એ જ જીન્સ છે અને એ જ સિમ્ટમ્સ છે, એટલે આ પણ 14 વર્ષનો થશે ને એના પગ જતા રહેશે. અને આજે એ ભાઈના ઘરની અંદર 3 સંતાનો અપંગ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક પણ દાદર મંદિરની રવિ સભા કે કાંદીવલી વિસ્તારની પરાસભા આજ દિન સુધી ચૂક્યા નથી. દ્રઢતા માણસની ધારે એ કરવા માટે સમર્થ છે. તો આદિ ભૌતિક દુઃખ સ્વીકારી લીધા. અધ્યાત્મના દુઃખ પણ એવા જ છે. અધ્યાત્મના દુઃખ કેવા છે? સ્વભાવના દુઃખ એ તો આપણે પહેલાં જ મીમાંસા કરી. પ્રહલાદ ભક્ત હતા છતાં પણ બાપ વિચિત્ર સ્વભાવનો હતો. રાજબાઈ સત્સંગી હતા, પતિ છાતી ઉપર ખાટલો મૂકીને એની પર સૂઈ જાય એવો હતો. તુકારામના પત્ની સત્સંગી નહીં, તુકારામના પત્ની વિરોધી હતા. તુકારામને ગામની અંદર બધાએ માથે મુંડન કર્યું, ચૂનો ચોપડ્યો, રીંગણા બટાકાની ગળામાં મારા પહેરાઈ અને ગધેડા પર ઊંધા બેહાડીને ફૂલેકું કાઢ્યું. અને એની પત્નીને ખબર પડી, ખીન થઈ ગયા કે ભાન પડે છે, તમારું કેવું અપમાન થાય છે. એ કે આ મુંડન કર્યું, એ કે હારું થયું 6 મહિનાનું વાણંદનો ખર્ચો બચી ગયો. કે મુંડન કરાયું, તો કે ચૂનો ચોપડ્યો હારું કહેવાય, એ કે માથામાં ખોડો નહીં થાય. તો કે આ રીંગણા બટેકાની માળા પહેરે એ સારું લાગે છે, તો કે ઘરમાં અઠવાડિયાનું શાક આવી ગયું, કે ગાંડી ના થઈશ તું. એણે કીધું બધી વાત સાચી, પણ ગધેડા પર તમારું ફૂલેકું કાઢ્યું. એ કે જ્યારે હું તારે જો લગ્ન કરવા ત્યારે ફૂલેકું બાકી હતું, આજે નીકળી ગયું. બધી બાબતમાં સવળું છે, ગમે તે બાબતની અંદર. પત્ની વિચિત્ર સ્વભાવના હતા. અરે માર્યો પેલો શેરડીનો સાંઠો, 2 ટુકડા થઈ ગયા. અને એ વખતે તુકારામ ખુશ થઈ ગયા કે સારું થયું મારે ટોળવું ના પડ્યું, આપણા 2 માટે એક ભાગ થઈ ગયો. તોય કોઈ પ્રશ્ન નહીં, બધી બાબતમાં સવળું જ પડે. તો જીવનની અંદર આપણને એક શીખવા મળે છે. મોટા પુરુષો આપણને શીખવાડે છે કે સ્વભાવના દુઃખ તો રહેવાના જ, અધ્યાત્મના દુઃખ તો હર હંમેશ યાદ રાખજો કે સહનશીલતામાં જીત આપણી છે. ભગવાન સ્વામિનારાયણ આણંદની અંદર ગયા, પરમહંસોની સાથે કાઠી દરબારો ભેગા થઈને આણંદમાં અપમાન થયું. ગારો નાખ્યો, ધૂળ નાખી, પથરા માર્યા અને કાઠી દરબારો તલવાર કાઢીને ઉડાડવા જતા હતા ભોળું. ભગવાન સ્વામિનારાયણ કે હા રહેવા દો, આપણે કંઈ નથી કરવાનું, ચલાવવાનું છે. અને અપમાન સહન કરીને મહારાજ નીકળી ગયા. પેલા કાઠી દરબારો ધુઆ પુઆ થતા પાછળ આવ્યા. મહારાજને કંઈક વડતાલમાં કે મહારાજ તમને ભાન પડે છે, અમે તમારી ભેગા હતા, તમે આટલું સહન કર્યું, કોકને ખબર પડશે, અમને નોકરીએ નહીં રાખે કોઈ. કે આ કઠી દરબારો ભેગા હતા છતાં પણ ભગવાન સ્વામિનારાયણનું આવું અપમાન થયું. ભગવાન સ્વામિનારાયણ કે આપણે તો ઈડરીઓ ગઢ જીતીને આવ્યા છે, ગઢ જીતીને આવ્યા છે. અને મહારાજે આ વાત કરી. પેલા દરબારોને બેઠું નહીં, પણ આણંદના ભક્તોને અંતરદ્રષ્ટિ થઈ. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં તેડવા માટે આવી ગયા, લઈ ગયા, હાથીની અંબાડી પર ફૂલેકું કાઢ્યું. અને એટલો સત્સંગ થયો, જૂના સંતો કહે છે કે આખા આણંદમાંથી તુવેર દાળનો ધર્માદો થાય. પહેલું ગાડું વડતાલની અંદર હોય ને છેલ્લું ગાડું આણંદમાં હોય ને એટલી તુવેર દાળ વડતાલ મંદિરની અંદર આવવા માંડી. જો સહન કરી લીધું તો જીત થઈ. સહનશીલતામાં હર હંમેશ જીત જ છે. કોઈ દિવસ એવું ના માનવું કે લાચારી છે, મારો દિગ્વિજય ના થયો, મારે સહન કરવું પડ્યું. અરે હર હંમેશ જીત જ થવાની છે. એટલે પહેલું બાપાએ કીધું સમજવામાં ખંભવું, તો પરિવારની અંદર એકતા રહે. બીજું કે ઘસાવવું. આજે દુનિયાની અંદર માણસ માત્ર છે ને સ્વાર્થી થતો જાય છે. બધાને એમ જ છે કે મને ફાયદો શું, મને લાભ શું. મુંબઈની અંદર આપણા મંદિરની અંદર એક ડ્રામા ભજવાયો હતો, એનું નામ હતું શું ડૉક્ટર તમે પણ. આ ડ્રામાનું ટાઇટલ હતું. એમાં છે ને અત્યારના જમાનામાં ક્યાંક ક્યાંક કેટલાક ડૉક્ટરો પૈસા માટે ખોટા ઓપરેશન કરતા નિદર્શન કરેલું હતું. અને પૂરું થયું ડ્રામા પછી સભાની અંદરથી એક ડૉક્ટર સ્ટેજ ઉપર આવ્યા. સત્સંગી નહોતા, પણ સ્ટેજ ઉપર આવીને સંતોને કહે છે કે તમારું આમંત્રણ મળ્યું હતું એટલે હું આ ડ્રામા જોવા માટે આવ્યો હતો, પણ મારે આજે જાહેર સભા સમક્ષ એક વાત કરવી છે, કરું? તો સંતો કે વાત કરો. માઇકમાં પેલા ભાઈ બોલ્યા કે હું ડૉક્ટર છું, સર્જન થયેલું છું અને જનરલ પ્રેક્ટિસ કરું છું. અત્યાર સુધી મારી લાઈફની અંદર મેં 8000 ઓપરેશન કર્યા છે, પણ આ ચોંટદાર સંવાદ જોઈને આજે જાહેર સભા સમક્ષ નિષ્કપટ થઈને હું કહું છું કે મેં 8000 ઓપરેશનમાંથી 3000 સાચા ઓપરેશન કર્યા છે, 5000 ઓપરેશન ખોટા પૈસા માટે કર્યા છે. એક વ્યક્તિ જાહેરની અંદર આવું નિષ્કપટ થયા
આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે કે માણસની મનોવૃત્તિ કેવી થઈ ગઈ. આપણે બોલીએ છીએ ને કે પેલું ગુજરાતીમાં કહેવત કે વર કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. દુનિયાનું જે થવું એ થાય, આપણને લાભ થવો જોઈએ, મને ફાયદો થવો જોઈએ. નાનાભાઈ ભટ્ટે એક પુસ્તક લખ્યું છે, એમાં પ્રસંગ ટાંક્યો છે કે એક વખત વરસાદની સિઝનમાં એક 80-85 વર્ષના કાકા એના ઘરની અંદર પાણી ઘૂસી ન જાય ને એની માટે પાવડો લઈ નીક કરતા હતા. અને પછી પરિસ્થિતિ એવી બની કે એના ઘરની બાજુના ઘરનો નાનકડો છોકરો એ આ કાકાને કામ કરતા જોયા અને કાકાને કહે છે, કાકા લાવો લાવો હું તમને મદદ કરું. દાદાને એમ કે બિચારો છોકરો શીખે છે, લે બેટા તું કર. અને પાવડો નીક કરતો હતો. હવે વરસાદમાં પલળતા પલળતા છોકરો રમતો હતો, રમતા રમતા કામ કરવા આવ્યો. અને કામ કરતા એના મમ્મી અંદર જોઈ ગયા અને એના મમ્મી બહાર આવ્યા છત્રી લઈને, છોકરાને આવીને પેલા 2 તમાચા મારી દીધા. અને તમાચા મારીને કે વરસાદમાં પલળતા પલળતા કોકના ઘરનું કામ કરે છે, નિમોનિયા થઈ જશે તો જા અંદર જતો રહે. અને છોકરો રડતા રડતા અંદર જતો રહ્યો. અને પેલી બેન કાકા જોડે એટલી ઝઘડી એ કે તમારી કેડો ભાંગી ગઈ છે, મારા છોકરા જોડે કામ કરે, તમારા છોકરા મરી ગયા છે. પેલા દાદા કે બેન મેં તારા છોકરાને કંઈ કહ્યું નથી, પણ તારો દીકરો સામેથી શીખવાની ભાવનાથી આવ્યો હતો એટલે મને એમ કે હું આપું એને. બહુ મોટા આયા શીખવાડવાવાળા, તમારા છોકરાને શીખવાડો, મારા છોકરાને શું જરૂરિયાત છે. એમ બબડતી બબડતી પેલી બેન જતી રહી. પણ આ નાનાભાઈ ભટ્ટે આ સામાન્ય પ્રસંગ ટાંકીને એવું લખ્યું છે નીચે કે ત્યારથી એ દીકરાના મનમાં એવું થઈ ગયું કે વરસાદમાં પલળતા પલળતા રમો તો નિમોનિયા ન થાય, પણ વરસાદમાં પલળતા પલળતા કોકના ઘરનું કામ કરો તો નિમોનિયા થઈ જાય. આપણો દીકરો આપણી દીકરી અરે કંઈક મદદરૂપ કોકને થાય છે તો શા માટે આપણે એને ખખડાઈએ છીએ? એના જીવનની અંદર સ્વાવલંબીપણાનો ગુણ નહીં ડેવલપ થાય? પણ ઘસાવાની ભાવના નથી એટલે આવું બધી પરિસ્થિતિ સર્જાય છે. વલસાડની અંદર એક છોકરો 12મા ધોરણની અંદર પાસ થયો, બોર્ડમાં નંબર એટલું જાહેર સન્માન કરવામાં આવ્યું. તો કે તારે હવે શું કરવું છે? તો કે નીટની એક્ઝામ આપીને મેડિકલ ફિલ્ડમાં જવું છે. તો કે ડૉક્ટર શેની માટે થવું છે? અને આ છોકરાએ ઇન્ટરવ્યૂ આપવાની શરૂઆત કરી કે હું 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા ગામની અંદર મારી મા બીમાર પડી અને હું ડૉક્ટર પાસે તાત્કાલિક ગયો કે મારી માને છાતીમાં બહુ દુખે છે, ડૉક્ટર સાહેબ તમે આવો તપાસ કરવા માટે. ડૉક્ટરે મને એવું કીધું કે મારા ટેબલ ઉપર પહેલાં 50 રૂપિયા વિઝિટિંગ ચાર્જ મૂક, પછી જ હું આવીશ. આ છોકરો રડતો રડતો ઘરે ગયો. ઘરે જઈને પપ્પાને કીધું, પપ્પા ડૉક્ટર ચાર્જ માંગે છે. હવે આ ગરીબ ઘરનો છોકરો એટલે પૈસા ઘરમાં હતા નહીં, એને ઘરમાં ગલ્લો ફોડ્યો તો 20 રૂપિયાને 60 પૈસા નીકળ્યા અને લઈને દોડતો દોડતો આવ્યો અને આવીને ડૉક્ટરના ટેબલ પર મૂકીને કીધું 20 રૂપિયા 60 પૈસા છે, બાકીના પૈસા તમને પછી આપી દઈશ. ડૉક્ટર કે પહેલાં મારા પૂરા પૈસા મૂક, પછી જ આવીશ, બાકી નહીં આવું. ના પાડી દીધી અને છોકરો રડતો રડતો પાછો ગયો. એની નજર સામે એની માએ છેલ્લો શ્વાસ લીધો, મૃત્યુ પામ્યા. આટલું પ્રસંગ કહીને પેલો એકદમ પિન ડ્રોપ સાયલેન્સ આખી સભામાં થઈ ગઈ. પછી એ છોકરો બોલ્યો કે હવે મેં નક્કી કર્યું છે કે હું ડૉક્ટર થઈશ અને હું ડૉક્ટર થયા પછી મારા ગામની અંદર કે બીજા કોઈ ગામની અંદર માનું એક નાનકડું ક્લિનિક ખોલીશ અને હું ક્લિનિકની અંદર બેઠો હોઈશ ને મારી પાસે આવી રીતે કોઈ છોકરો દોડતો દોડતો આવશે અને આવીને મને એવું કહેશે કે મારા મમ્મી કે મારા પપ્પા બીમાર છે અને હું પણ એને એવું કહીશ કે પહેલાં મારા વિઝિટિંગ ચાર્જના આટલા રૂપિયા ટેબલ પર મૂક અને જ્યારે એ નહીં મૂકી શકે ને એની મા કે એના બાપુજી તરફડીને મરી જશે ને એ દ્રશ્ય હું જોઈશ ને ત્યારે મને શાંતિ થશે, એટલા માટે મારે ડૉક્ટર થવું છે. અને આ વાક્ય બોલે ને આખી સભા સ્ટક થઈ ગઈ કે આ માણસનું મિશન શું છે, આ યુવાનનું મિશન શું છે. ડૉક્ટર થવા પાછળનો હેતુ સમાજ સેવા નથી, પણ એને પાછળ પડીને કંઈક ખોટી પ્રવૃત્તિ કરવાની આશા છે, બદલો લેવાની ભાવના છે. ખાલી કેવળ ડૉક્ટરો ખરાબ થઈ ગયા છે એવું કહેવાનો મારો આશય જરા પણ નથી. 2-5 પ્રસંગો ક્યાંક આવા બને છે પણ આપણી આંખો ખોલી દે છે. અરે દુનિયાના પ્રત્યેક ક્ષેત્રની અંદર, પ્રત્યેક ધંધાની અંદર આવા માણસો છે. ક્યાં જશો? આ તો ખાલી 2 પ્રસંગો કીધા, પણ માણસને ઘસાવાની વૃત્તિ નથી દુનિયામાં. જેને જે કરવું એ કરે, પણ મને લાભ થવો જોઈએ, મને ફાયદો થવો જોઈએ. અને જોઈ લો આપણું રામાયણ આદર્શ. આજે કયો ભાઈ છે એ પોતાના ભાઈને વનવાસ થાય અને પોતાની પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને આવી જાય? લક્ષ્મણનો ત્યાગ કેટલો જબરજસ્ત કહેવાય. પોતાની પરણેલી સ્ત્રીનો ત્યાગ. અત્યારે તો કોઈક લક્ષ્મણ જતો હોય ને તો એની ઉર્મિલા બેહાડે, બેહી જાઓ છાનામાના, તમારે શું જવાનું હોય, એનું ભોગવે, આપણે શું છે, ના પાડ દે. જતો હોય તો એ રોકે ને ઉર્મિલા કે જાઓ તમે, તમારી ચિંતા ના કરો. અને પ્રસંગ એવો આવે છે કે રામચંદ્ર ભગવાન વનમાં એક ઝૂંપડીની અંદર સીતા માતા સાથે આરામમાં હતા અને એવું કહેવાય છે કે લક્ષ્મણજી નિદ્રાજીત હતા. 14 વર્ષના કાર્યકાળ દરમિયાન 1 સેકન્ડ માટે પણ સૂતા નથી, ખડે પગે સેવામાં રહેતા. અને બહાર ઊભા હતા એક સફેદ વસ્ત્રધારી સ્ત્રી લક્ષ્મણજી પાસે આવી અને આવીને કહે છે કે હું નિદ્રાની દેવી છું,
14 વર્ષ દરમિયાન તમે તો મારો ક્યારે સ્વીકાર કરવા નથી, કારણ કે તમે મારી ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તો મને એવો વિચાર આવ્યો કે હું તમારી સેવા કરી આવું, એટલે આ એક પીછું તમને આપતી જઉં છું. એ તમારા શરીર પર તમે ફેરવશો ને એટલે તમારો બધો થાક ઉતરી જશે. આ વાત જ્યારે કરીને તો લક્ષ્મણ કે મને રામચંદ્રની સેવામાં ક્યારે થાક લાગ્યો નથી અને લાગવાનોય નથી. તારે આ પીછું આપવું હોય ને તો તું જઈને ઉર્મિલાને આપી આવ, કારણ કે મારા વીરની અંદર ઉર્મિલા આખી રાતોની રાતો જાગે છે. અને આ વાતચીત રામચંદ્ર ભગવાનને સીતા માતાએ અંદર ઝૂંપડીમાં સૂતા સૂતા સાંભળી. અને રામચંદ્ર ભગવાનને સીતા માતા બીજું સ્વરૂપ ધારણ કરીને ઉર્મિલાના કક્ષમાં અયોધ્યામાં પ્રગટ થયા. અને ઉર્મિલાને આખો પ્રસંગ કીધો ને પછી રામચંદ્ર ભગવાન કહે છે કે ઉર્મિલા, તારો ત્યાગ અને તારું બલિદાન જોઈને અમે અતિશય પ્રસન્ન થયા છે. તારે જે જોઈએ માગી લે, અમે તારી ઉપર અતિશય રાજી છીએ. તે તારા પતિને મારી સાથે સેવામાં મોકલ્યો. તારી આ ભક્તિ, તારું સમર્પણ, તારું બલિદાન જોઈને અમે બધા ખૂબ રાજી થયા. તારે જે જોઈએ માગી લે. અને સત્સંગના ઇતિહાસમાં, રામાયણના ઇતિહાસમાં, હિન્દુ સંસ્કૃતિના ઇતિહાસની અંદર સૌથી શ્રેષ્ઠ વરદાન કોઈએ માગ્યું હોય ને તો ઉર્મિલાજીએ માગ્યું છે. ઉર્મિલાજી રામચંદ્ર ભગવાનને કહે છે કે ભગવાન, ખરેખર તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય ને તો મને એક વરદાન એવું આપો કે 14 વર્ષના આપના વનવાસ દરમિયાન 1 સેકન્ડ માટે પણ લક્ષ્મણજીને મારી યાદ ન આવે. જો યાદ આવશે ને તો તમારી સેવામાં ખામી સર્જાશે. માટે આવું વરદાન મને આમ આપો. હવે કોણ માગે આવું વરદાન? કેટલો સમર્પણ, કેટલી ઘસાવાની ભાવના હશે તો થાય. અરે કદાચ આપણે આટલું ના કરીએ કંઈ નહીં, થોડુંક કોઈ ઘસાય તો એનો આભાર તો માનતા શીખો. તમારા ઘરમાં તમારા ધર્મપત્ની 3 ટાઈમ તમને જમાડે છે, તમારા સંતાનોને સાચવે છે, ઘરના કામ કરે છે. કોક દિવસ તો કહો કે બહુ સારું કામ કરો છો. કેટલાક અમને શું કે સ્વામી તમને ન ખબર પડે, વખાણેલી ખીચડી દાઢે વળગે કે એ કે આમાં ના કરાય કે, કારણ કે તમને અનુભવ હોય. કોઈ દાડ ન પૂછતા હોય ને એક દાડો એમ પૂછે કે આજે શું બનાવું, પછી તમે જમવા માટે આવો ને તમે કીધું એ પાઉંભાજી બનાવો એટલે પાઉંભાજી બનાવ્યું હોય, તમારી બાજુમાં બેહીને જમાડે અને તમે મીઠી મીઠી વાતો કરે. તમને ખબર છે કે એકાદું બિલ પાસ કરાવવાનું હશે એટલે આવી રીતે વાતો કરે છે, એટલે તમને અનુભવ હોય. પણ આ વાસ્તવિકતા છે. અમે એકવાર છે ને સભામાં એવું કીધું રાજકોટમાં કે હંમેશા સંબંધો સારા રાખવા માટે છે ને કંઈક સારી વસ્તુ બનાવી તો વખાણ કરવા. તે એક છોકરાના લગ્ન થયા હતા, વર્ષ દિવસ પછી મને કે સ્વામી આ ઉપાય સરસ છે, આ ગમી ગયો. એ કે કાલથી જ ચાલુ કરીશ. અને બીજે દિવસે ઘરમાં એની વાઈફે સવારમાં નાસ્તામાં ઢોકળા બનાવ્યા છે, એકદમ પોચા પોચા સરસ હતા. અને આણે તો પેલા ઢોકળા ખાવાની શરૂઆત કરીને વખાણ કરતો હોય, શું અદ્ભુત પોચા પોચા રૂ જેવા ઢોકળા છે. અને કે એટલા સ્વાદિષ્ટ છે ને આમ હોઠથી તૂટી જાય એવા છે ને આમ મોઢામાંથી કાઢવાનું મન નથી થતું. અને આંગળા નાખીએ તો આંગળા કરડી ખાઈ એવું થાય છે. અને એટલા વખાણ કરે ને જેમ વખાણ કરે પત્નીનું મોઢું લાલ ચોળ રણચંડી જેવું થઈ ગયું. તો એનો હસબન્ડ કે ભાઈ હું તારા ઢોકળાના વખાણ કરું છું ને તું આટલી બધી ગરમ શેની થાય છે? એ કે બેસો બધી ખબર છે, આ તો બાજુવાળા રમીલાબેનના ઘરેથી ઢોકળા છે એટલે વખાણ કરો છો. એટલે પેલા પૂછી લેવાનું કે આપણા જ છે ને પછી વખાણ કરજો, અમે તો કહી દઈએ ને તમે ધંધે લાગશો. એટલે પેલા જાણી લેવું કે આપણા, પછી પેલા બેકગ્રાઉન્ડ બાંધી દેવાનું, પછી વખાણ કરવાના. અમે તો કહી દઈએ ને તમે મરી જાઓ લીધા દીધા વગરના. એટલે આગળ પાછળનું બધું સંદર્ભ વિચારીને બોલવું, પણ ઘસાવાની ભાવના હોય તો થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ બધા માટે ઘસાયા છે. આજે એક નાનામાં નાના વ્યક્તિ માટે ભુજની અંદર ભૂકંપ થાય, પ્રમુખ સ્વામી મહારાજે 8:45 વાગે ભૂકંપ થયો ને બપોર 12:30 વાગે તો 38,000 માણસને ગરમ ગરમ ખીચડી BAPS સંસ્થાના સંતોએ ખવડાવી છે. કોણ કરી શકે? અરે જે વખતે લોકોને સૂચતું નહોતું કે શું કરશું, અને બાપા પામી ગયા, સ્વામીએ કીધું, અને તાત્કાલિક ભૂકંપ થયો અને કલાકમાં તો સંતોને રવાના કરી દીધા. અને અમારા બલ્લુ સ્વામી બધા સંતો ત્યાં આગળ પહોંચી ગયા, વિશુદ્ધ દર્શન સાઈન બધા, અને ત્યાં આગળ બધી ખીચડી બનાવીને કેટલા મહિનાઓ સુધી રાહત કાર્ય ચાલ્યું. અટલાદરાની અંદર ફૂડ પેકેટ બનતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામી કે શું બનાવો છો? તો કે ગાંઠિયા બુંદી મિક્સ કરીએ છીએ ફૂડ પેકેટમાં. પ્રમુખ સ્વામી કે બબે મરચા આથેલા મૂકજો, કારણ કે કચ્છના માણસોને આથેલા મરચા બહુ ભાવે છે. આટલી કક્ષાનો વિચાર. 15 દિવસ ભૂકંપને પસાર થયો અને પ્રમુખ સ્વામી મહારાજે ફોન કરીને એવું કીધું કે આપણે બધાને કીટ આપવાના છે, રાશનની, કપડાની, વાસણની, કઈ વસ્તુ આપવાના છે. સંતોએ બધું લિસ્ટ ગણાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ કે બધી કીટની અંદર એક નેલ કટર ઉમેરજો. તો સંતોએ કીધું કે બાપા નેલ કટર કેમ? સ્વામી કે ભૂકંપને 15 દિવસ પસાર થઈ ગયા છે, કેટલાકના નખ વધી ગયા છે, કાપવા માટે એક નેલ કટર તો આપજો. નેલ કટર સુધીની ચિંતા પ્રમુખ સ્વામીએ કરી છે. દુનિયામાં કોને પડી છે? અરે કેટલાય મરી ગયા હતા આપઘાત કરી, અરે કેટલાય દબાઈ ગયા હતા બિલ્ડિંગોની અંદર, કેટલાયના સ્વજનો મૃત્યુ પામી ગયા હતા. અરે આખું બાજુ આમ કાળનું વાતાવરણ ચારેય બાજુ હતું, હેરાન પરેશાન થઈ ગયા હતા.
એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ બધાની ખેવના કરતા હતા, કારણ કે એમના અંતરની અંદર નિસ્વાર્થ ભાવે ઘસાવાની ભાવના હતી. અરે ભુજના ભૂકંપ પછી 6 ગામ બન્યા છે, જોઈ આવજો. ગામની અંદર આખા ગામ બન્યા છે અને બધા ગામની અંદર વચ્ચોવચ્ચ મંદિર કર્યા છે. અરે કેટલાકે મકાન લઈ લીધા ને તેમ છતાં પણ આટલા વર્ષો પછી કેટલાક મકાનમાં રહે છે, છતાં પણ મંદિરના દર્શન કરવા કે સભામાં આવતા નથી. તોય પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે એવું નથી કીધું કે તને ભૂકંપમાં લ્યા મંદિર મકાન બાંધી આપ્યું, તારું ભરણ પોષણ કર્યું, તું એકવાર દર્શન કરવા તો આવ, એ અપેક્ષા નહીં. આખી જિંદગી જેમ ધૂપ સળી છે, અગરબત્તીને સળગાવો અને એ સળગી જાય પણ આખા વાતાવરણને સુગંધીમાન કરે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અસ્તિત્વને ઓગાળીને જીવન પર્યંત બીજા માટે ઘસાયા જ રાખ્યું છે. બધાના જીવન નવ પલ્લવિત કર્યા છે. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ઘસાવાની ભાવના હતી. ભુજમાં ભૂકંપ પત્યો અને પછી સ્વામી બાપા થોડા સમય પછી મિડલ ઇસ્ટની ટૂરમાં જવાના હતા અને પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પહોંચી ગયા હતા અને ફ્લાઇટમાં જવાના હતા. બધું નક્કી થઈ ગયું હતું. આ બાજુ ખબર પડી કે બિલ ક્લિન્ટન એ ઇન્ડિયામાં આવે છે અને ઇન્ડિયામાં આવવાના છે ને ગાંધીનગરમાં આવવાના છે. એટલે સંતોએ પ્રયત્ન કર્યો કે ગાંધીનગર આવે છે તો આપણે અક્ષરધામમાં લાવીએ. તેમને સેક્રેટરીને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે બિલ ક્લિન્ટન સાહેબને લઈને આવશો? તો કે બિલ ક્લિન્ટન સાહેબને પૂછી જોઈએ. એટલે એમના સેક્રેટરીએ પૂછ્યું તો કે પ્રમુખ સ્વામી મહારાજ માયામીમાં અમને મળ્યા હતા, એ અમને અક્ષરધામમાં મળે તો મારે એમને મળવા આવવું છે. હવે બાપાનું તો મિડલ ઇસ્ટનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. 2 દિવસ પછી બાપા જવાના હતા. બ્રહ્મવિહારી સાહેબ કે બાપા બિલ ક્લિન્ટન સાહેબ આવું કહે છે. સ્વામી કે તમે પહેલાં નક્કી તો કરો આવવાના છે કે નહીં, અમે જોઈ લઈશું. અને બાપાએ ફોન મૂક્યો ને એ જ દિવસે સાંજે તો બાપાને ખબર નહીં શું વિચાર આવ્યો, બાપા ફ્લાઇટ બુક કરાવડાવીને સ્વામી સીધા અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા અને સાંજે તો ગાંધીનગરમાં આવી ગયા. હજી તો આ બિલ ક્લિન્ટન સાહેબનું કંઈ નક્કી નહોતું અને રાત્રે છેક મોડા નક્કી થયું કે આવતીકાલે ગાંધીનગર આવવાના છે અક્ષરધામમાં. અને ખાલી 10 જ મિનિટની મુલાકાત હતી પણ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને રોકાયા તો 1 કલાક ને 10 મિનિટ આખું પ્રદર્શન જોયું. અને જતા ખાલી એટલું બોલ્યા. બ્રહ્મવિહારી સાહેબ ગાડીમાં બેઠા ને પછી એમણે શું કીધું કે આ તમારી મંદિરની મૂર્તિ ગોલ્ડની છે? તો કે હા ગોલ્ડની મૂર્તિ છે. એ કે પ્રમુખ સ્વામીને કહેજો કે આ 1 કલાક ને 10 મિનિટની મુલાકાતમાં મને એવો અનુભવ થયો છે કે એમનું હૃદય પણ ગોલ્ડનું હોય ને એવી મને અનુભૂતિ થઈ છે. આવું વાક્ય બોલીને ગયા. પણ આ પ્રસંગ અહીંયા પૂરો નથી થઈ જતો. પ્રમુખ સ્વામી મહારાજ પછી ત્યાંથી નીકળ્યા, મુંબઈ ગયા. મુંબઈ જઈને એરપોર્ટ પર વીઆઈપી લોન્ચની અંદર બેઠા હતા. ફ્લાઇટની રાહ જોવાતી હતી અને બધા સંતો, બ્રહ્મવિહારી સાહેબ બધા સંતો આજુબાજુમાં બેઠા હતા. બધાએ કીધું સ્વામી ડંકો વાગી ગયો, બિલ ક્લિન્ટન સાહેબ આવ્યા અને બધે ચારેય બાજુ જય જયકાર થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજ કે બિલ ક્લિન્ટન સાહેબ આયા ખરા, આટલું રોકાયા ખરા, આપણે એને પાણીનું પૂછ્યું હતું? તો બ્રહ્મવિહારી સાહેબ કે સ્વામી મેં નથી પૂછ્યું. તો બાપા ગરમ થઈ ગયા. સ્વામી કે આટલા વર્ષોથી PR ડિપાર્ટમેન્ટ સંભાળો છો, ભાન નથી પડતી? આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું તો પાણીનું તો પૂછવું જોઈએ કે નહીં? એ કે બાપા ઉભા રહો, તમે ચિંતા ન કરો, પૂછી લો. વિશ્વવિહારી સાહેબ કોઠારી છે, એમણે કંઈક વ્યવસ્થા કરી હોય તો. એટલે બહાર જઈને ફોન કર્યો કે વિશ્વવિહારી તમે બાપા માટે, બાપા એવું પૂછે છે કે બિલ ક્લિન્ટન સાહેબ માટે પાણીની નાસ્તાની કંઈ વ્યવસ્થા કરી હતી? તો વિશ્વવિહારી સાહેબ શું કે એ કે હું ગાંધીનગર મંદિરનો કોઠારીને એના સિક્યુરિટી ગાર્ડે તો મને જ અંદર નહોતો આવવા દીધું, તો બહાર ગેટ ઉપર ઊભો હતો કે. એટલે નક્કી થઈ ગયું કોઈએ કંઈ વ્યવસ્થા નહોતી કરી, પૂછ્યું નહોતું. તો બ્રહ્મવિહારી સાહેબ કે બાપા આ લોકો આપણું પાણી ન પીવે, કારણ કે બધું કેટલું ટેસ્ટ કરે ને, લેબોરેટરી ટેસ્ટ કરાવે ને, કૂતરાને હુંગાડે ને, આપણું પીવે નહીં. બાપા કે ભલે ના પીવે પણ વ્યવસ્થા કેમ ના કરી? અને બાપા ગરમ થઈ ગયા. સ્વામી કે આપણી ભારતીય સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવની ભાવના, અને આટલી ખબર નથી પડતી? પછી તો વાત પૂરી થઈ અને પછી પ્લેનમાં ગયા અને મિડલ ઇસ્ટનો 2 મહિનાનો કાર્યક્રમ, જ્યાં બાપા જમતા હોય ને કંઈક વાત નીકળે ને કોક એમ કે બિલ ક્લિન્ટન સાહેબ આવ્યા અને ડંકો વાગી ગયો. તે બ્રહ્મવિહારી સાહેબ સામે બેઠા ને બાપા કે આણે પાણીનું નહોતું પૂછ્યું દર વખતે. પેલા બ્રહ્મવિહારી સાહેબ કે સારું આ એકમાં આવું કેવું, એક વખત ભૂલ કરી એમાં તો જ્યારે ત્યારે ગાગા કરે છે. પછી છે ને ત્યાં સાંઈ બાપા રોકાયા હતા, અઠવાડિયે 10 દિવસ પસાર થયા અને એમણે આભાર માનતો પત્ર લખ્યો આપણી સંસ્થા તરફથી ઇંગ્લિશમાં આખો, અને બાપાની સિગ્નેચર કરાવલાય. સ્વામીને કીધું કે આવું લખ્યું છે કે તમે આયા, આવી રીતે મુલાકાત આપી, બધું કર્યું. બાપા કે પેલું ના લખ્યું? પેલું તો કે શું? એ કે આપણે પાણીનું નહોતું પૂછ્યું બદલ માફી માગીએ છીએ, એવું તો લખ. પેલા કે સ્વામી હવે એને કંઈ પડી ના હોય, તમે ભૂલી જાઓ ને બાપા. બાપા કે લખને, તને હું વાંધો જ કે. અને આખો કાગળ ફરી લખાવડાય. એમણે બધું ઇંગ્લિશમાં ટાઈપ કર્યું, કીધું જો બાપા આમાં લખેલું છે. સ્વામીએ સહી કરી, પત્ર ગયો અને 2 દિવસ પછી એમના સેક્રેટરીનો મેલ આવ્યો, ફોન આવ્યો અને બ્રહ્મવિહારી સાહેબને એવું કીધું તમારો મેલ છે પ્રમુખ સ્વામી મહારાજનો સંસ્થાનો. એમણે વાંચ્યો. સાહેબ બહુ જ રાજી થયા છે અને સાહેબ એવું બોલ્યા કે અત્યાર સુધી ઘણી બધી સંસ્થાઓમાં ગયા છે, ઘણા બધા સાધુઓને મળ્યા છે, પણ પાણીનું ન પૂછ્યું હોય ને એ બદલ માફી માંગી હોય તે પ્રમુખ સ્વામી પહેલાં જોયા કે અમે. તો પ્રમુખ સ્વામી મહારાજને નિસ્વાર્થ ભાવે ઘસાવાની ભાવના હતી ને એટલે સંતો ઘણીવાર આ પ્રસંગ કહે કે જ્યારે પાણી પીશે ને ત્યારે બાપા એને યાદ આવશે.
તો મોટા પુરુષનું ચરિત્ર કેવું હોય છે? બીજા માટે ઘસાઈ જ રાખવાનું, કોઈ અપેક્ષા નહીં રાખવાની. અરે તમારે અહીંથી કલોલના હાઈવે પર જવું હોય ને તો તમે કેટલાકને બાઇક ઉપર બેસાડો ને, લિફ્ટ આપો, અથવા તમને કોઈ લિફ્ટ આપે તો તમે લઈને જાઓ ને, તો આપણે ઉતરીએ ને સ્કૂટર પરથી, પછી કોક ક્યારેક એવું મજાકમાં કે ઓળખીતો ને કે આજે તો મેં તને બેહાડ્યો, પણ ભવિષ્યમાં ક્યારેક હું ચાલતો જતો તું પાછો બેહાડજે ખરો. ઘસાયા પણ અપેક્ષા રહી ગઈ. નિસ્વાર્થ ભાવ નથી. પ્રમુખ સ્વામી મહારાજે એક આદર્શ બેસાડી દો, નિસ્વાર્થ ભાવે ઘસાવું. બીજું કે છે અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. આ બંને એકબીજાના પૂરક છે. જે મનગમતું મૂકે ને અનુકૂળ થઈ જ જાય, આ વાસ્તવિકતા છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે યોગીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે પળે પળે, ક્ષણે ક્ષણે એમણે મનનું મૂક્યું છે. આ વાસ્તવિકતા છે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે એમને છગનભાઈ પેલી માળા લઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી. હવે એમણે એવું કીધું કે શાસ્ત્રીમાની પ્રસાદીની માળા તમારી પૂજામાં છે, મારા ઘરવાળાને બતાવી છે, એકવાર આપી જાઓ. અને લઈ ગયા, પાછી આપી જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ વારે તહેવારે ઉઘરાણી કરે, પેલી માળા તો પાછી આપો. તો પેલા કે આપીશું, શું ઉતાવળ છે? હવે ન જ આપી. એકવાર અમદાવાદમાં ભેગા થઈ ગયા અને બાપા મીટિંગ કરીને બહાર નીકળતા છગનભાઈ સામે મળ્યા. એ કે પેલી માળા લાવો ને. તો છગનભાઈ કંઈ પણ બોલ્યા વગર સીધું યોગી બાપાને ફરિયાદ કરી કે આ પ્રમુખ સ્વામી જ્યારે હોય ત્યારે મારી જોડે માળા માગ કરે છે, તમે એમને કહી દો ને. યોગી બાપા એમનો હાથ પકડીને ઊભા થઈને બહાર આવ્યા અને કહે છે કે પ્રમુખ સ્વામીને કહે છે કે પ્રમુખ સ્વામી, મેં આ માળા છગનભાઈને આપી દીધી છે, હવે તમારે યાદ કરવી નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ હાથ જોડીને બોલી ગયા કે હા બાપા, હવે હું એ માળા સંબંધી કંઈ પણ પૂછીશ નહીં. પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ આપણે હોય શું કહીએ? યોગી બાપા હાજર હોય તો આપણે કહી દઈએ કે હા બાપા, તમે કહો છો એ પ્રમાણે હવે નહીં માગીએ. પણ યોગી બાપા પછી જાય પછી શું કહે? બહાર આવ, એક તો માળા લઈ ગયો ને વળી પાછું ફરિયાદ કરે છે, સર્વિસ કરી નાખીશ, એવું કહી દઈએ. પણ પ્રમુખ સ્વામી મારે એક શબ્દ બોલ્યા નહીં. લંડનની શિબિરમાં, કિશોરોની શિબિરમાં વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી, તમારી મનપસંદ માળા હતી, શાસ્ત્રીમાની સ્મૃતિની માળા હતી, અને જતી રહી, તમને દુઃખ ના થયું? પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા શું બોલ્યો કે આમ તો મને માળા મળવાની જ નહોતી, પણ યોગી બાપા મને લઈ ગયા શાસ્ત્રી મહારાજ પાસે અને કીધું કે આ નાણદાને કંઈક તમારી સ્મૃતિની વસ્તુ આપો. અને શાસ્ત્રી મહારાજ એ વખતે માળા આપી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે હું માળા રાખું તો યોગી બાપા રાજી થાય, કે હું માળા આપી દઉં તો યોગી બાપા રાજી થાય. મારે તો મનનું નહોતું કરવું, પણ યોગી બાપા કેન એમ કરવું હતું, એટલા માટે મને કંઈ વાંધો આવ્યો નથી. તો મનની અંદર કોઈ દિવસ સંકલ્પ વિકલ્પ થયા, મનનું મૂકીને જ વર્ત્યા છે હર હંમેશ, ક્યારેય પણ. કેટલું અનુકૂળ થઈ ગયા. યોગી બાપાએ કેટલા ચરિત્રો કર્યા હતા. જોજો, ગોંડલની અંદર યોગી બાપા એકવાર બિરાજમાન હતા અને પ્રમુખ સ્વામી મહારાજે એવું કીધું, સ્વામી તમે અહીંયા અન્નકૂટ કરવાના છો તો હું જાઉં સારંગપુરની અંદર અન્નકૂટ કરવા. યોગી બાપા કે ગુરુ કેવી રીતે જશો? એ કે સ્વામી સવારે 8:30 વાગ્યાની બસ છે ને એમાં જઉં છું. સવારે 8 વાગે યોગી બાપાને મળવા આવ્યા. સ્વામી હું વિદાય લઉં છું, હું જઉં છું. યોગી બાપા કે ગુરુ તમે સંસ્થાના ધણી અને તમારે બસમાં ન જવાય. તો કે સ્વામી આપ કહો એમ કરું. યોગી બાપા કે કામ કરો ને, પેલી માઇકો કંપનીની જીપ આપણા ગાડીમાં છે ને, અરે આપણા મંદિરમાં છે, લઈ જાઓ. અને યોગી બાપાએ જાતે ત્યાં ઊભા રહીને પ્રમુખ સ્વામી મહારાજ, હકા બાપુ, દેવચરણ સાંઈ, પ્રગટ ભગતને ગાડીમાં બેહાડ્યા અને ગાડી નીકળી અને અક્ષરદ્વાર આગળ ગાડી પહોંચી અને ગેરનો દંડો હલવાઈ ગયો અને ગાડી બંધ પડી ગઈ. તો એને ગેરનો દંડો માંડ છૂટો કરીને અક્ષરદેરી પાસે પાછી લાયા ત્યાં આગળ ગાડી અને રિપેરિંગ ચાલુ કર્યું. યોગી બાપાને તો એમ કે પ્રમુખ સ્વામી જતા રહ્યા છે. તે 3:30 વાગ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ રાયણના ઝાડ નીચે બેઠા હતા અને યોગી બાપા અક્ષરદેરીમાં દર્શન કરવા ગયા તો એમણે જોયા. તો પ્રમુખ સ્વામી મહારાજને કે ઓહો ગુરુ, તમે હજી ગયા નથી? તો કે સાંઈ ગાડી બગડી છે ને રિપેર થવાની રાહ જોઈએ છે. યોગી બાપા કે ગુરુ આ રિપેર ક્યારે થાય? બીજી ગાડીને કહી દેવાય ને. એ કે નાના સાંઈ હું બસમાં જતો રહીશ. યોગી બાપા કે નાના ગુરુ, તમે સંસ્થાના ધણી કહેવાઓ, તમારે બસમાં ના જવાય. તો પ્રમુખ સ્વામી મહારાજ કે બોલો બાપા શું કરું? તો કે આ પેલી અંડડાની ડિસોટો ગાડી છે ને લઈ જાઓ. અને ડિસોટો ગાડીમાં બેહાડ્યા અને પછી એ ગાડી ગઈ અને એ ગાડી ગઈને અક્ષરદ્વાર આગળ પહોંચીને 2 ટાયરમાં પંચર. તે એના પોટલા ઉપાડીને પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરદેરી આગળ તે યોગી બાપા દર્શન કરીને બહાર નીકળ્યા. એ કે ગુરુ તમે હજી ગયા નથી? કે સ્વામી આમાં 2 ટાયરમાં પંચર પડ્યા, રિપેર થતા વાર લાગશે. યોગી બાપા કે ગુરુ તમે શું કરશો? તો કે સ્વામી હું બસમાં જતો રહીશ. નાના કે તમે સંસ્થાના ધણી કહેવાઓ, તમારે બસમાં ના જવાય. તો કે શું કરું? તો કે મણિભાઈ બ્રહ્મભટ્ટ આવ્યા છે મુંબઈથી, એમને કહું છું એ તમને મૂકી જશે. અને યોગી બાપા કે જાઓ ગુરુ મણિભાઈ, તમે આમને મૂકી આવો, પ્રમુખ સ્વામીને અમારું સ્વરૂપ છે, બહુ રાજીપો છે અમારો, જાઓ મૂકી આવો. અને ગાડીમાં બેહાડ્યા અને એ ગાડી ગઈ અને બહાર નીકળી સંગ્રામસિંહજી સ્કૂલ આગળ પહોંચીને એ ગાડી બગડી. તેને ધક્કા મારતા પાછી લાયા. સાંજના 7 વાગ્યા. 7 વાગ્યા અને પ્રમુખ સ્વામી યોગી બાપાના રૂમમાં આવ્યા. ઓહો ગુરુ, તમે હજી ગયા નથી? એ કે સ્વામી ગાડી બગડી. યોગી બાપા કે ગુરુ તમે કેવી રીતે જશો? તો કે સ્વામી હું બસમાં જતો રહું. ના તમે સંસ્થાના ધણી કહેવો, તમારે બસમાં ન જવાય. તે જોતા નથી આ ધણીને ધક્કા મારવા પડે છે? છેક સંગ્રામસિંહ સ્કૂલથી ધક્કા મારીને લઈ આવ્યા તો
પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. એ કે હા બાપા બોલો, વાંધો નહીં, અમારી કાળી ગાડી લઈ જાઓ. યોગી બાપાની કાળી ગાડી વેસણ એ નીકળ્યા, જમી કરીને 8 સાડા 8 નીકળ્યા અને હાઈવે પર પહોંચ્યા ને ગાડી બગડી. તેને ધક્કા મારતા મારતા પાછી લાયા. રાતના 10 વાગ્યા. યોગી બાપા આરામમાં જતા ને પ્રમુખ સ્વામી જોયા. કહો ગુરુ તમે હજી ગયા નથી? પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે સ્વામી આ ગાડી બગડી. યોગી બાપા કે ગુરુ તમે સંસ્થાના ધણી. પ્રમુખ સ્વામી કે બાપા ભલે રહ્યો ધણી, ચિંતા ના કરો, હું બસમાં જતો રહીશ. તે યોગી બાપા નજીક બોલાયા પ્રમુખ સ્વામી મહારાજને અને ખોળામાં માથું નાખીને 2 હાથે ધબ્બા મારી કે જાઓ ગુરુ આશીર્વાદ છે, તમને બસ મળી જશે. તો સવારે 8:30 વાગે કહી દેવું જોઈએ ને. 4 ગાડીઓ આખા દિવસમાં બદલાયા પછી તમે હાંજે છે કે રાતની બસમાં એમ કહો તમે જાઓ બસ મળી જશે. આ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજે કોઈને કહ્યો નથી ક્યારેય. આ તો અમે સારંગપુર ભણતા હતા ને ત્યારે દેવચરણ સ્વામી એમના સેવક એકવાર અમારી સંતોની સભામાં આવ્યા ને ત્યારે એમણે આ પ્રસંગ કીધો ને ત્યારે ખબર પડી કે યોગી બાપાના આવા ચરિત્રની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે મનનું મૂકીને કાયમ યોગી બાપાના વચનમાં અનુકૂળ જ થઈ ગયા છે. તો આ આપણને રીત શીખવાડે છે, ઘરમાં ક્યારેક કંઈક મનનું મૂકવું પડે ને તો મૂકી દેવાનું. મોટા પુરુષોએ એમના જીવન દ્વારા બતાવ્યું. કહેણી મિશ્રી ખાંડ હૈ, રહેણી તાતા લોહ, કહેણી કહે ઓર રહેણી રહે એસા વિરલા કોક. 12 લોકો ડંફાસો તો મોટી મોટી માઇક ગજવેટલી મારે, પણ અંદર આવે જ્યારે પોતાની ઉપર આવે ને ત્યારે વર્તવામાં ઘણા અઘરું પડે છે. આપણે ત્યાં વર્તનની વાતો છે બધી. 1000% વર્તે ને ત્યારે 10% ઉપદેશ આપે છે આ લોકો, અને એ ઉપદેશ આપણા જીવનમાં આત્મસાત કરવાથી આપણને ચોક્કસ અંશે ફાયદો થાય છે, દેખાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અનુકૂળ થવું અને મન ગમતું મૂકવું. યોગી બાપા ગોંડલની અંદર બિરાજમાન હતા અને એ વખતે આ સોખડાનું પ્રકરણ ચાલુ થયું હતું, એટલે ઘણા બધા સોખડાવાળા છૂટા પડ્યા હતા સંસ્થામાંથી અને સરદારગઢની પ્રતિષ્ઠા આવી હતી. યોગી બાપાને બંધી કરી હતી કે સ્વામી તમારે ક્યાંય જવાનું નહીં અહીંયા મંદિરમાંથી બહાર, કારણ કે બાતમી મળી હતી કે વિરોધી માણસો યોગી બાપાની પ્રમુખ સાહેબની ગાડી ઉપર પથ્થરમારો કરવાના છે. અને સરદારગઢની પ્રતિષ્ઠા આવી અને યોગી બાપાને હરિભક્તો મળવા આવ્યા. સ્વામી તમે પ્રતિષ્ઠામાં આવશો? યોગી બાપાએ ખાનગીમાં કહી દીધું તમે જાઓ તૈયારી કરો, હું વ્યવસ્થા કરીને આવી જઈશ. આ બાજુ હરિભક્તોએ ના પાડી હતી તમારે જવાનું નહીં, કોઈને ખબર નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજને લઈ અને એક નાના પીપી સ્વામી, અત્યારે તો મોટી ઉંમરના છે, મહંત થઈ ગયા, નાગપુરમાં છે, અને એ પીપી સ્વામી 14 વર્ષની ઉંમરના એમને લઈને ગાડીમાં બેસીને ગયા. સરદારગઢની પ્રતિષ્ઠામાં ગયા, પ્રતિષ્ઠા કરીને પાછા આવતા હતા અને વિરોધી માણસોએ પથ્થરમારો કર્યો, બાપાની ગાડીને પંચર પડી ગયું. આ બાજુ મંદિરમાં યોગી બાપા દેખાય ને એટલે બધા ધુઆપુઆ થઈ ગયા. યોગી બાપા ગયા ક્યાં? કોઈ એવું કીધું કે પ્રમુખ સ્વામી ભેગા ગયા છે. હવે એ વખતે કે મોબાઈલ તો હતા નહીં, ખબર કેમ નહીં પડે. અને આ બાજુ રાત્રે ગાડી આવી અને કોઈને કશી ખબર નહીં, પણ પેલી બાજુના દરવાજેથી પેલા પ્રેમ પ્રકાશ સ્વામી નાના ઉતર્યા, પીપી સ્વામી, એને સીધા 2 જણા બોચી ઝાલીને ખૂણામાં લઈ ગયા અને કે બોલ સાચું બોલ, ક્યાં ગયા હતા? આ તો 14 વર્ષના નાના, એટલે તો પટપટ બોલવા માંડ્યા કે અમે તો સરદારગઢની પ્રતિષ્ઠામાં ગયા હતા અને પાછા આવતા પથ્થરમારો થયો અને ગાડીને પંચર પડ્યું, હેરાન થઈ ગયા અને પછી પાછા આવ્યા. આટલું બોલી ગયા. બધાને ખબર પડી ગઈ કે આવું થયું હતું. અને બધા હરિભક્તો યોગી બાપાને કે આવો સ્વામી મીટિંગ કરીએ. અને યોગી બાપાની મીટિંગ કરી. યોગી બાપાને કે સ્વામી તમને ના પાડી હતી, તમને કંઈક થઈ જાય, તમે સંસ્થાની જંગમ મિલકત કહેવાઓ, તમે શા માટે બહાર નીકળ્યા? યોગી બાપા કે ગુરુ મને કાંઈ ખબર નથી, આ તો બધું પ્રમુખ સ્વામીએ આયોજન કર્યું હતું. અને આટલું કહીને યોગી બાપા ઊભા થઈને જતા રહ્યા અને અંદર જઈને બેઠા અને બધા હરિભક્તો યોગી બાપા ઉપર તૂટી પડ્યા અને પ્રમુખ સ્વામી મારા ઉપર તૂટી પડ્યા અને કે તને ભાન નથી પડતી? જૂના હરિભક્તો, મોટેરા હરિભક્તો, એટલે બાપાને તું તારીથી કે તને ભાન નથી પડતી? યોગી બાપાને કંઈક થઈ ગયું હતો. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી હાથ જોડીને એવું બોલ્યા કે મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, હવે પછી આવું નહીં થાય. અને પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થઈને નીકળ્યા અને સ્વામી બાપા અંદર ગયા. પછી વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું હતું કે પછી યોગી બાપાએ તમારી જોડે શું કર્યું? પ્રમુખ સ્વામી કે હું અંદર રૂમમાં ગયો ને યોગી બાપા કે ગુરુ દરવાજો બંધ કરી દો, અને મારું ખોળામાં માથું લઈને 2 હાથે દબ્બા મારીને કે વાહ ગુરુ, આજે તમે મારું હાચવી લીધું, આ લોકો મને ખકડાઈ નાખત કે. હવે આટલી કક્ષા સુધીનું બોલો, બાળ સહજ પ્રકૃતિથી નિર્દોષ ચરિત્ર કરે, આવા પ્રશ્નો ઊભા કરે. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે પ્રશ્નો ઊભા પણ એ કરે અને સમાવે પણ એ. આપણે તો ખાલી મનનું મૂકીને એમને જે કે એમ કર્યા કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મારો અને યોગી બાપાનો વિચાર ક્યારેય જુદો પડ્યો નથી. આ કોણ બોલી શકે? આ લાગે છે તમે એવું બોલી શકો કે મારા ઘરવાળાનો વિચાર ક્યારેય જુદો નથી પડ્યો? પારાયણમાં આવતા જુદો પડ્યો હોય. એ એમ કે ભાઈ આપણે પૂજનથી જવું છે, તમે કહો ના ના હવે હવાનું એ કથા શું પછી જઈશું. રવિ સભામાં આવવાનું હોય તો તમારા ઘરવાળા કે રવિ સભા બહાર જમવા જવું, તમે કહો કે ના ના ખોટા ખર્ચા નથી. એમાંય વિચાર જુદા પડે. કેટલા બધા વિચારો ક્ષણે ક્ષણે પળે પળે જુદા પડે છે.
અને પ્રમુખ સ્વામી મહારાજ છાતી ઠોકીને બોલ્યા કે મારો વિચાર ક્યારેય જુદો નથી પડ્યો. આ વિશેષતા પ્રમુખ સ્વામી મહારાજની હતી, એટલે બાપા બોલ્યા છે એમ સાહજિક નિપજમાં બોલી ગયા હતા સંતોની શિબિરમાં. સ્વામી કે એકબીજાને સમજવું એટલે શું, સુરતભાવ રાખો એટલે શું. સ્વામી કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મન ગમતું મૂકવું, આટલું કરીએ ને તો જીવનમાં અને પરિવારમાં ચોક્કસ શાંતિ, સ્થિરતા સ્થપાશે. આ પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય છે. બાપા એવું બોલ્યા બીજું, સ્વામી કે મોટું મન રાખીને માફી આપે. જીવનની અંદર એક સિદ્ધાંત યાદ રાખજો, ફરગેટ એન્ડ ફરગીવ, ભૂલો અને ક્ષમા આપો. જો આ ન ભૂલ્યા તો બર્ડન રહ્યા જ કરશે. યાદ રાખજો, કોઈના માટે મનમાં ઘૃણા રાખીને તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે મનની અસર શરીર પર ચોક્કસ અંશે થાય જ છે અને બધાને અનુભવ છે. ડિપ્રેશન આવે ને, ઘરમાં ગભરામણ થાય ને તો જોજો આપણે કેવા થઈ જઈએ છીએ. ખાવાનું નથી ભાવતું કે ઘરમાં ટેન્શન હોય તો ઊંઘ નથી આવતી. મનના વિચારોની અસર શરીર પર થાય છે. માનવી માનવ થવ તો ઘણું. આ પુસ્તક છે, પુસ્તકની અંદર એક પ્રસંગ ટાંક્યો છે. એક ભાઈને અંધારી કોટડીમાં જેલમાં પૂરેલા હતા, આંખે પાટા બાંધ્યા અને એની પર પ્રયોગ જ કરવામાં આવ્યો. કેદી માણસ હતો, જન્મટીપની સજા થઈ હતી. એને કીધું કે તને અલગ રીતે તને દંડ આપવાના છે. તારા પાંજરાની અંદર, તારા જેલની અંદર કિંગ કોબરા નાગ મોકલવામાં આવશે અને એ તને દંશશે અને તું મરી જઈશ. આને ભય ઊભો થયો કે કિંગ કોબરા નાગ આવશે તો. અને બધાએ પહેલાં લોકોએ મ્યુઝિક એવું વગાડ્યું કે સાપ નજીક આવતો હોય. પેલો કે જો સાપને છોડ્યો છે, તારા પગ આગળ આવીને ઊભો રહ્યો છે અને તને ડંખ મારશે. એ ડંખ માર્યો અને પેલા અંધારામાં એક જણો પાછળથી આવી એના પગમાં ટાંકણી મારી અને ભયભીત થઈ ગયો તો આ માણસને. એ ઓન ધી સ્પોટ ત્યાં મરી ગયો. પોસ્ટમોર્ટમ કર્યું, ખબર પડી કે એને હાર્ટ કોલેપ્સ થઈ ગયું હતું એટલે મરી ગયો. પણ પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે ઓરિજિનલ કિંગ કોબરા નાગ કરડે અને શરીરમાં જેવું ઝેર પ્રસરી જાય ને એવું આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો ખબર પડી કે એ માણસના મનમાં ભય વ્યાપ્યો હતો અને એના મનની અંદર એવા વિચારો ચાલતા હતા કે કિંગ કોબરા નાગ કરડશે. એને કરીને એના શરીરના કેમિકલમાં રિએક્શન આવ્યું, એમાંથી ઝેર બની ગયું કેમિકલમાંથી અને એ આખા શરીરની અંદર ઝેર પ્રસરી ગયું. પણ મૃત્યુ તો એનું હાર્ટ કોલેપ્સ થવાથી થયું છે. તો મન ઉપર મનની અસર શરીર પર થાય જ છે. તો આ વાસ્તવિકતા છે. રીડર્સ ડાયજેસ્ટની અંદર પ્રસંગ આવે છે. મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે અમેરિકામાં એક ભાઈને ઢીંચણનો દુખાવો થયો અને એ છે ને ડૉક્ટર ઘણા બધા પાસે ગયો પણ મટતા નહોતા. એટલે કોઈ એવું કીધું કે આ સાયકેટ્રિસ્ટ ડૉક્ટર પાસે જઈ આવ ને. તો ડૉક્ટર પાસે ગયા, જઈને કીધું મને ઢીંચણનો દુખાવો બહુ દુખે છે, તમે મટાવડો ને. તો પેલા સાયકેટ્રિસ્ટ ડૉક્ટર કે હું એક પ્રશ્ન પૂછું છું, સાચો જવાબ આપજે. તો કે બોલો. એ કે તને કોઈની સાથે અણબનાવ છે? તો કે આમ કંઈ બહુ ખાસ નહીં. પછી કે યાદ આવ્યું તો કે હા, એ કે મારો ભાઈ છે ને એ વર્ષો પહેલાં મારી પાસેથી $500 લઈ ગયો છે, એ પાછા નથી આપતો. એટલે મારી જોડે એનો અણબનાવ થઈ ગયો છે. કેટલી વાર કીધું પણ બોલવાનું થયું હતું અને એને જ્યારે યાદ કરું ને એના માટે મને ઘૃણા થાય છે. તો પેલા સાયકેટ્રિસ્ટ ડૉક્ટર કે તમારા ઢીંચણનો દુખાવો એક જ છે કે તમારા ભાઈને જઈને માફી માગી આવો. અને પેલો એકદમ ધ્રુવા પૂવા થઈ ગયો કે તને ભાન પડે છે મારા $500 લઈ ગયો છે ને હું માગું? હું કલોલનો પટેલીઓ કહેવાઉં? માગું નહીં. માફી શેનો માગું? અને એ વખતે પેલો ભાઈ કહે છે કે જો ભાઈ હું ડૉક્ટર છું એટલે તને કહું છું, હું જો વકીલ હોત ને તો કોર્ટમાં કેસ લડીને તારા પૈસા પાછા અપાવડાવત, પણ તારા દુઃખી જીવનનો આ જ ઉપાય છે, તું માફી માગી આવ. પેલો ધુઆ પુઆ થતો નીકળી ગયો. દુખાવો અતિશય વધ્યો કારણ કે ભાઈની યાદ આવી ગઈ ને અને ઘૃણા થવા માંડી. થોડા દિવસ પછી ડૉક્ટરને પાછો ફોન કર્યો કે કરો તો કે એક જ ઉપાય છે, માફી માંગ, પહેલાં અહીંયા આવી જા. દવાખાના બોલાવીને દવાખાનાની સામે હાજરીમાં ફોન કરાવડાયો અને પેલાએ ફોન કરીને કીધું કે મને યાદ આવ્યું અત્યારે કે તે વર્ષો પહેલાં મને $500 પાછા આપી દીધા છે, હું ખોટું તારી જોડે સંબંધ બગાડું છું, આપણે ભેગા થઈ જઈએ. તેના ભાઈએ કીધું કે ના એવું નથી, પૈસા મેં તને આપ્યા જ નથી પણ મારી પાસે વ્યવસ્થા નથી ને એટલે હું તને આપી શક્યો નથી, આપણે ભેગા થઈ જઈએ પણ પછી આપી દઈશ. અને આને લઈને બંને વચ્ચે સુલેહ થયો. આ રીડર્સ ડાયજેસ્ટ મેગેઝિન એવું છે કે જેમાં ઓથેન્ટિક પ્રૂવ થયેલા જ પ્રસંગો છપાય છે અને એવું કહેવામાં આવ્યું કે ત્યાર પછી સંબંધો સુધર્યા પછી એનો ઢીંચણનો દુખાવો સંપૂર્ણ ગાયબ થઈ ગયો. એનો મતલબ એવો નથી કે મોટી ઉંમરે અમુકને ઢીંચણના દુખાવા થતા હોય તેને કોઈની જોડ અણ બનાવશે, એ પાછું અલગ વસ્તુ છે. પણ મનની અસર શરીર પર ચોક્કસ અંશે થાય છે. તો ભૂલી જાઓ ને, કેમ ભૂલી નથી શકતા? રામાયણની અંદર પ્રસંગ આવે છે કે રામચંદ્ર ભગવાન વનમાંથી પાછા આવ્યા અને એ વખતે પરત આવ્યા ને સૌથી પહેલાં કૈકેયીને પગે લાગ્યા, કૌશલ્યાને નથી લાગ્યા. હવે જે માએ વનની અંદર મોકલ્યા હોય એને પગે લાગવાનું આવે? હામુય ના જોવે અત્યારનો રામ તો, મળવાય ના જાય, એની સામે દ્રષ્ટિ ન કરે. અને આ કૈકેયીને પગે લાગ્યા અને કૈકેયીએ માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ભગવાન કે માં તે કોઈ ભૂલ નથી કરી, તે તો મારી પર 8 પ્રકારના ઉપકાર કર્યા છે. અને વાલ્મીકી રામાયણમાં બહુ સરસ શ્લોક લખ્યો છે કે તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનો
સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ નિજભુજ બલમ વૈરિણામ વૈર ભાવો જ્ઞાતમ સર્વમ તવ ચરણયોર માતરેશ પ્રસાદ. એણે કીધું કે 8 પ્રકારના ઉપકાર જાણવા મળ્યા. પહેલો ઉપકાર શું? તાત સ્નેહો. મારા પિતાનું પ્રાણ પંખેરું વનમાં ગયો ને ઉડી ગયું. પહેલું, બરાબર. તાત સ્નેહો, ભરત મહિમા, ભરતના મહિમાની ખબર પડી કે એને ભાતૃપ્રેમ કેટલો હતો. રાજપાટ કરવા માટે મળતું હતું, ગાદી પર બેસવા મળતું હતું, છતાં મારી ચરણ પાદુકા રાખી અને રાજ ચલાવ્યું છે. ભરત મહિમા. પૌરુષમ વાયુ સુનો, વાયુપુત્ર હનુમાનજીના પુરુષાર્થની ખબર પડી. સખ્યમ ચાપી પ્લવગ નૃપતે, સુગ્રીવની મિત્રતાની ખબર પડી. ક્વાપી સૌમિત્ર ભક્તિ, સુમિત્રાના પત્ર લક્ષ્મણની ભક્તિ ખબર પડી કે પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને 14 વર્ષ ખડે પગે મારી સેવામાં રહ્યો. સીતા સત્યમ, લંકા ઉપર વિજય મેળવ્યો ને પછી ભગવાન સીતા માતાને મળ્યા ને તો ભગવાન કે મને તારા ચારિત્રમાં શંકા જાય છે, તું રાવણ ભેગી રહીને કેવી રીતે શુદ્ધ રહી હઈશ. તો સીતા માતા, હવે આપણે રામાયણમાં વાંચ્યું છે, તમે કદાચ રામાનંદ સાગરની સિરિયલ જોઈ હશે, મેં નાના હતા ત્યારે જોયેલી, કે સીતાને મળવા માટે રાવણ આવતો ને તો ડાયરેક્ટ ફેસ ટુ ફેસ વાત ના કરે, વચ્ચે તૃણ રાખે, એક ઘાસનું તણખલું રાખતી હતી. કેમ? કારણ કે પતિવ્રતા સ્ત્રી કોઈ પર પુરુષ સાથે ડાયરેક્ટ વાત ના કરી શકે. આ પહેલાના જમાનાની વાત છે, અત્યારે તો બધું ફોરવર્ડ જમાનો આવી ગયો. પણ આમ આગળ તૃણ રાખે, ઘાસનું તણખલું રાખતી હતી. હવે આટલી કક્ષા સુધી પતિવ્રતાપણું રાખ્યું હતું. ભગવાન કે મને તારા ચારિત્રમાં શંકા જાય છે. સીતા કે અગ્નિ પરીક્ષા કરો. આજકાલ કોઈ કે અગ્નિ પરીક્ષા કરો. અગ્નિ પરીક્ષા કરવાનું કીધું અને ચિતા પ્રગટાઈને સીતા માતા બેઠા અને આગ ચાંપી. સીતાનું એક રૂવાડું પણ બળ્યું નહીં, બધા લાકડા બળી ગયા. ભગવાન બોલ્યા કે સીતાના પતિવ્રતાપણાની ખબર પડી. સીતા સત્યમ નિજ ભુજ બલમ, મારા બાહુબળની ખબર પડી. વૈરીણામ વૈર ભાવો, વેરીઓના વેરભાવની ખબર પડી. જ્ઞાતમ સર્વમ તવ ચરણયોર માતરેશ પ્રસાદ. 8 પ્રકારના ઉપકાર મને તારી કૃપાથી જાણવા મળ્યા છે. માફ કરી દીધા. બોલો, એક શબ્દ મનમાં રાખ્યો નથી. તો જીવનની અંદર મોટા પુરુષો શીખવાડે છે, ક્યાંક કોકનાથી નાનું મોટું કંઈક ખટરાક થઈ જાય, ચિંતા ના કરવી, જતું કરી દો, ભૂલી જાઓ. અરે પ્રમુખ સ્વામી મહારાજને 1954ના વર્ષની અંદર એક વ્યક્તિએ ઝેર આપવાના પ્રયત્નો કર્યા અને એનું બધું જ પોલ બહાર નીકળી ગઈ. એ વ્યક્તિ સંસ્થામાંથી નીકળી જવા તૈયાર થઈ ગયા, પણ પ્રમુખ સ્વામી મહારાજ કે તું રોકાઈ જાય અહીંયાની. મને આ પ્રસંગની ખબર જ નહોતી. 2002ની સાલની અંદર સંતોની શિબિર થઈ હતી સાંકરીમાં અને પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય ને એ દરમિયાન સંતો અમે બધા દર્શન કરતા હતા. જેવા મેં નિરખ્યારેનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં જમતા હતા. ધર્મજીવન સ્વામી, એમના જૂના સેવક, એ સ્ટેજ ઉપર આવ્યા અને આ પ્રસંગ કહેવાની શરૂઆત કરી. પ્રમુખ સ્વામી મહારાજ જમતા જમતા કે ધર્મજીવન રહેવા દે, તને આ પ્રસંગની ના પડી છે, તું શા માટે આ પ્રસંગ કહે છે? ધર્મજીવન સ્વામી કે સ્વામી મને કહી લેવા દો કે તમે કેટલી કક્ષા સુધીનું સહન કર્યું છે, તમે કેટલી ઉદારતાથી લોકોને માફી આપી છે ને આ નાના સાધુને ખબર પડવી જોઈએ. અને બાપા નીચી મુંડી નાખીને જમ્યા કરે. મને આ પ્રસંગ કહું ત્યારે એ દ્રશ્ય એકદમ યાદ આવે છે. અને ધર્મજીવન સ્વામી ચોધાર આંસુએ રડતા રડતા પ્રસંગ બોલ્યા કે બાપાને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો અને ઝેરનું પોલ ખુલ્લી પડી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ પેલા વ્યક્તિને કહે છે તું આટલી ઉંમરે જઈશ ક્યાં, તું અહીંયા નહીં રહી જા, લોકો ભૂલી જશે. પેલા વ્યક્તિને એમ થયું કે આ ધર્મજીવન સ્વામીને ખબર છે. ધર્મજીવન સ્વામીને એની હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજે જળ આપ્યું અને કીધું કે આજ પછી ક્યારેય પણ આ પ્રસંગનો ઉલ્લેખ કોઈની હાજરીમાં કરવાનો નહીં. હવે 1954માં પ્રસંગ બન્યો હતો ને 2002માં એ વાત કરે છે. 50 વર્ષ પછી આ વાત થતી હોય તોય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એને ઢાંકી દેવાનું, એને બોલવાની જરૂરિયાત નથી, કંઈ કહેવાની જરૂરિયાત નથી. પ્રમુખ સ્વામી મહારાજે ના પાડી દીધી તો કયા લેવલની ક્ષમા ભાવના. જીવ્યા ત્યાં સુધી એ વ્યક્તિને સંસ્થામાં સાચવ્યા છે એવું અમે જાણીએ છીએ. પ્રસંગ આવે છે જેને ગુણેર ઇજ્યા ગિરધારીમાં પ્રસંગ છપાયેલો છે. ક્યારે એને ઓછું આવવા દીધું નથી કે તે મને આવું કર્યું તું, હવે જો હું તારી સર્વિસ કરું. ક્યારેય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ભૂલી ગયા છે. શાસ્ત્રીજી મહારાજ આંબલીવાળી પોળની અંદર બિરાજમાન હતા ને એક હરિભગતને પૈસાની જરૂર હતી. શાસ્ત્રી મહારાજે કીધું કે આ ગરીબ હરિભગત છે ને તમે પૈસા આપો. એટલે વડીલ હરિભગતે પૈસા આપ્યા. પેલા એ કીધું તું હું વરસ દિવસમાં પાછા આપીશ, ન આપી શક્યા. શાસ્ત્રીમાં જ આંબલીવાળી પોળમાં સવારે પૂજા કરતા હતા ને પેલા હરિભગત જે પૈસાવાળા હતા ને એને એકદમ ગુસ્સો ચડ્યો અને આવીને શાસ્ત્રીમાને જેમ તેમ બોલવા માંડ્યો કે તમે આવા છો ને તેવા છો ને તમારા વચને મેં પૈસા આપ્યા, પેલું પાછા નથી આપતો, ભાન નથી પડતી, તમે એને કંઈ કહેતા નથી. શાસ્ત્રીમાં એક શબ્દ બોલ્યા નહીં. હાથમાં માળા ફેરવતા ફેરવતા પૂજા ચાલુ રાખી. પેલો ધુઆ પુઆ થતો પાછો જતો રહ્યો. સાક્ષી ભાવે ભગવાન અંદર બેઠા છે ને એટલે એને બળતરા થઈ અને બળતરા થઈને એમ થયું કર મેં ખોટું કર્યું, આવું મારાથી કેમ થાય? શાસ્ત્રીમાં જ ભગવાન જેવા પુરુષને હું આટલા પૈસા માટે જેમ તેમ બોલી ગયો. શાસ્ત્રીમાં જ સભા ભરીને બેઠા હતા અને થોડી વાર પછી સાકરનો પડો નારિયેળને બધું લઈને આવ્યા અને શાસ્ત્રીમાને આપ્યું. દંડવટ કરતાં કરતાં માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ, થોડાક રૂપિયા માટે હું તમારા પર આવું બધું બોલી ગયો. શાસ્ત્રીમાં જ એવું બોલ્યા
કે વર્ષો પહેલાં તમે સત્સંગમાં જોડાયા ત્યારે તમારા માટે પ્રથમવાર જેવો ભાવ હતો એવો ને એવો આજ દિન પર્યંત ન હોય તો આખી આ સભાના સમ છે. અને પછી શાસ્ત્રીમાં જ બોલ્યા ને એ આપણે બધા હૃદયની અંદર કોતરી લેવા જેવું વાક્ય છે. પ્રમુખ શાસ્ત્રીમાં જ એવું કીધું કે અમે અમારા જીવનની અંદર ક્યારે ઉધારનો ચોપડો રાખતા જ નથી, જમાનો ચોપડો જ રાખીએ છીએ, એટલે ક્યારેય કોઈના માટે અમને અણગમો થતો જ નથી. આ જીવનની અંદર અપનાવવા જેવું છે. જો ઉધારના ચોપડા રાખીને કરશું શું? ભૂલી જાઓ, માફી આપી દો, તો જીવનમાં શાંતિ શાંતિ અને શાંતિ. તો પ્રમુખ સ્વામી મહારાજે આ એક રીત આપણને શીખવાડી છે. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરે છે ઘર સભા. બાપા કે ઘણીવાર ઘરમાં સોફા સેટ હોય, ટી સેટ હોય, ટીવી સેટ હોય, પણ સ્વામી કે કેટલાકના મન અપસેટ હોય, તો એ શું કામનું? સ્વામી કે ઘરના પ્રશ્નોનું સમાધાન કરવા માટે એકમાત્ર ઉપાય એવો છે, સ્વામી કે ઘર સભા કરે તો બધું થાય. આજે આપણે વર્ષોથી સત્સંગમાં જોડાયા હોય, નાના મોટા પ્રશ્નો ઘરમાં રહેતા હોય ને, પણ આ પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલો ઉપાયને અજમાવવા માટે તૈયાર નથી, અને કેટલા પ્રશ્નો સોલ્વ થયા છે. મુંબઈની અંદર 13 વર્ષની એક દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણે, અતિશય જિદ્દી સ્વભાવ. એટલે પેલા હરિભક્તોએ આવીને સંતોને કીધું કે આનો જિદ્દી સ્વભાવ બહુ છે, કંઈ કે ને બધું ના જ પાડી દે છે, કંઈ કરવાનું એને મમ્મી કે તો ના પાડી દે, પપ્પા કે તો ના પાડી દે. એ કે આટલો જિદ્દી સ્વભાવ છે તો મોટી થઈને શું કરશે? એટલે સંતોને એમણે રજૂઆત કરી. સંતો કે કામ કરો ને, બાપાએ કીધું ઘર સભા કરો ને. પેલા હરિભક્ત કે સ્વામી સારું ઘર સભા કરીએ, અને ઘર સભા ચાલુ કરી. હવે યોગી ગીતા આવડું નાનું પુસ્તક છે, એ વાંચવાની શરૂઆત કરે. એમાં ખાલી વાત આવી કટ વળી જવું, આ શબ્દ આવ્યો. હમણાં પ્રવક્તા બોલ્યા હતા, યોગી બાપાએ કીધું કટ વળી જવું. તો પેલી દીકરીએ પૂછ્યું, પપ્પા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કટ? એટલે આ દીકરીને જિજ્ઞાસા, એટલે યોગી એના પપ્પાએ એવું કીધું, યોગી બાપા એવું કહેવા માંગે છે કે તારે ફ્લેક્સિબલ થવું, સરળ થવું. તું બધી બાબતમાં ના પાડે છે ને, તો કેમ યોગી બાપા આવું કહે છે? તો કે કાલથી કરીશ. એને પપ્પાને કીધું, પપ્પા પણ મને જૂની આદત છે ને, મમ્મી કંઈક કહે અને હું ન કરું તો તમારે એટલું કહેવાનું કટ, એટલે હું કરવા માંડીશ. અને પપ્પા તમે કોનું કાંઈ ન કરો તો મમ્મી તારે કહેવાનું કટ, એટલે હું કરવા માંડીશ. અને બીજે દિવસથી આ બંને જણે તો એક્સપેરિમેન્ટ કર્યો. સવારમાં ઉઠીને એટલે કીધું કચરો વાળી નાખ, તો પેલી છોકરી કે નહીં કરું. એને પપ્પા બોલ્યા કે બેટા કટ, તો પેલી તરત કચરો વાળવા માંડી. એના મમ્મી કીધું, એને પપ્પાએ કીધું બેટા ઇસ્ત્રી કરી નાખ, તો કે નહીં કરું. તેને મમ્મી કે બેટા યોગી બાપા કહે છે કટ, એટલે પેલી તરત કરવા માંડી. આવું ઘરમાં ક્યારેક ટ્રાય કરજો, પણ ખબર હોવી જોઈએ કે યોગી બાપાનું વાક્ય, નહીતર સામે ફટાફટ થશે. કટ વાક્ય ખાલી એક શબ્દ ઘર સભાના માધ્યમથી આવ્યો, જીવન આખું બદલાઈ ગયું. તો વાસ્તવિકતા છે આ. એમના આશીર્વાદથી આ કાર્ય થાય છે. હજારો ને લાખો પરિવારની અંદર એકતાઓ સ્થપાઈ છે. આપણા લલિતભાઈ ભામોદરા, એમનો પ્રસંગ આવે છે, ઘરમાં સાસુઓને ઉંદર બિલાડી જેવો વ્યવહાર હતો, બનતું જ નહોતું. સાસુ ઘરમાં આવે તો વહુ જતી રહે, વહુ ઘરમાં સાસુ જતી રહે. ત્યાં અમને કીધું શું કરું? સંતો કે ઘર સભા ચાલુ કરો. હવે સાસુ બેહે તો વહુ ના બેહે, વહુ બેહે સાસુ ના બેહે, કારણ કે ચોર પોલીસને ઉંદર બિલાડી જેવો વ્યવહાર. કરવું શું? ત્યાં સંતોએ કીધું ચાલુ રાખો ને બધુંય થશે. હવે ઘણીવાર ઝઘડા એટલા બધા થાય ને, વહુનો પક્ષ રાખવા જાય ને તો એની મમ્મી શું કહે, એ કે મને ખબર હતી એટલે તું લગ્ન નહોતી કરે, તું વહુ ઘેલો જ થઈ જવાનો છે. અને હું મારી મમ્મીનું રાખું ને તો મારી ઘરવાળી એમ કે, એ કે જોયું આટલા વર્ષો થયા તો હજી તમે માવડિયા જ છો, માવડીનો તમે મમ્મીનો છાડલો છોડતા જ નથી, છાલ છોડતા જ નથી. એ કે મારી તો સેન્ડવિચ જેવી હાલત થઈ ગઈ હતી, પણ કે મેં આ ઘર સભા ચાલુ કરી અને ધીમે ધીમે કરતાં પ્રકાશ થયો. બંને સાસુઓ બેસવા માંડ્યા. ઘણીવાર હું બહાર ટૂરમાં ગયો તો બંને જણા ઘર સભા કરે. એ કે એટલી કક્ષા સુધી પરિવર્તન થઈ ગયું કે મારી પત્ની પિયરમાં ગઈ હોય ને તો દિવસમાં 3 વખત મારા મમ્મી ફોન કરે. એ કે બેટા તું ક્યારે આવવાનું છું, તારા વગર ગમતું નથી, બધું ખાલી ખાલી લાગે, જલ્દી પાછી આવી જજે. અને કે અઠવાડિયા સુધી હું ઘરેથી બહાર જાઉં તો મને બેમાંથી એક ફોન ના આવે. એ કે બંનેને મા દીકરી જેવો વ્યવહાર થઈ ગયો. લલિતભાઈ કે મારા માટે આશીર્વાદરૂપ એ જ છે કે પ્રમુખ સ્વામી મહારાજે આપેલો આ ઉપાય ઘર સભા એના દ્વારા થઈ શક્યું. અરે આજે દુનિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાના પુસ્તકમાં લખ્યું, સ્વામી કે અત્યારે સંસ્કાર કંપ સર્જાયો છે. સ્વામી કે ભૂકંપપ્રૂફ મકાનો બનતા થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કે ભૂકંપપ્રૂફ મંદિરો બનતા થઈ ગયા. અને આ વાસ્તવિકતા છે. ભાદરાનું મંદિર શિખરથી લઈ પાયાથી લઈને શિખર સુધી પ્રત્યેક પિલ્લરની અંદર કોપરના પાઇપ નાખવામાં આવ્યા છે. એલેનું મંદિર તો એવું છે કે ભૂકંપ હાઈ રિક્ટર સ્કેલનો આવે, 9.9 રિક્ટર સ્કેલનો, તો એ પ્લિન્થને મંદિરની વચ્ચે રબરની સ્પ્રિંગ મૂકી છે, એને આઇસોલેટર કહે છે. અને એને સ્પ્રિંગ મૂકી 27 ઇંચ ભૂકંપ આવે ને હાઈ રિક્ટર સ્કેલનો, અને આમ વેવ્સ આવે ને તો મંદિર પ્લિન્થથી 27 ઇંચ આમ ખસે અને વળી પાછું આવી જાય, આમ ખસે ને પાછું આવી જાય. કદાચ આમ વેવ્સ આવે ને ભૂકંપના તો 27 ઇંચ મંદિર ઊંચું થાય. પથ્થરનું મંદિર ઊંચું થાય, ઘર મંદિરની વાત નથી કરતો. પથ્થરનું મંદિર ઊંચું થાય અને નીચું થાય, ઊંચું થાય નીચું થાય, પણ પથ્થરની એક કાંકરી પણ ખરે નહીં. આટલું અદ્ભુત મંદિર બનાવ્યું છે.
બાપા કે પણ આજે દુનિયાની અંદર સંસ્કાર કંપ સર્જાયો છે, અને જો મા બાપ તરીકે ન જાગ્યા ને તો યાદ રાખજો કે હવે પછીનો જમાનો કેવો આવશે ને એ કલ્પનાતીત છે, કલ્પના પણ નહીં કરી શકાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જો તમારા બાળકોને સંસ્કાર ન આપ્યા તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. અને આજે જોઈએ છે આ કોરોના કાળ પછી શું પરિસ્થિતિ છે. આજે જ અમારા શિક્ષક સંમેલન પછી એક સાહેબ મને મળવા માટે આવ્યા હતા અને એમણે મને વાત કરી. મને કે સ્વામી અમારી સ્કૂલોની અંદર છોકરાઓ જે ઓનલાઈન શિક્ષણમાં ભણ્યા ને એનાથી એ લોકો એટલા બધા એડિક્ટેડ થઈ ગયા છે કે આપણને લાગે કે માઇક્રોસોફ્ટથી એ લોકો ટીમ વ્યુઅરથી ભણતા હોય પણ અંદર એકબીજા સાથે ચેટિંગ કરે, વાતો કરે, અરે બધી અલગ અલગ સાઇટ જોડી ન જોવાના દ્રશ્યો જોયા કરતા હોય. નાના બાળકોને મોબાઈલને એડિક્શન થઈ ગયા. અત્યારે આ પરિસ્થિતિ છે તો આગામી 20 વર્ષ પછી શું હાલત હશે તમે હું કલ્પના કરી શકીએ એવું છે? અરે તમે કલ્પના કરી શકો સ્કૂલો કોલેજોની અંદર બધી જગ્યાએ સંસ્કારની વાત કરવામાં આવે છે? ભૂલી જજો, હવે એ બધા જમાના ગયા. પહેલાં બોલાતું સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે જમજમ. હવે કોઈ એવા જમાના જ રહ્યા નથી. તમારા છોકરાને હાથ અડાય ને તો તમે સાહેબને જીવતો ના રહેવા દો, એટલું કરી નાખો છો. એ કે હ્યુમન રાઇટ્સ આવી ગયા, અડાડે છે એનો હાથ, વાત નહીં કરવાની તો પંપાળી કરવાના છે. પણ આપણે સંસ્કાર નહીં આપીએ તો પરિસ્થિતિ બગડશે. આજે સ્કૂલો કોલેજોનો વાત, ડે કલ્ચર આવી ગયા જાતના. અમારા રાજકોટમાં એક યુવકે મને બતાવ્યું સ્વામી અમારે ત્યાં ડે કલ્ચર ઉજવવાનો છે બધા. હવે અમે યુવકમાં ભણતા હતા કોલેજમાં એટલે સાંભળેલું મિસ મેચ ડે, રોઝ ડે, ચોકલેટ ડે, વેલેન્ટાઇન ડે, આ બધા ડે જોયા હતા. અને મને નવો ડે બતાવ્યો. મેં કીધું કયો ડે? તો કે ટપોરી ડે. મેં કીધું એટલે શું? તો કે 2 બટન ખુલ્લા રાખવાના શર્ટના, કાળા ચશ્મા પહેરવાના, ઊંધી ટોપી પહેરવાની, પેલી બંદૂક હોય ફટાકડી હોય ને તે ભરાવાની, અને કિચન લઈને પેલું હાથમાં કિચન લઈને આમાં ફરતા જવાનું. મૂળ ગુંડા જેવા દેખાવ ને એનું નામ ટપોરી ડે. એટલે મેં એને કીધું કે તમારે કો એજ્યુકેશન છે, છોકરા છોકરીઓ ભેગા ભણો છો? એ કે સ્વામી ભેગા જ હોય ને. તો પેલા છોકરો કે મેં કીધું એટલે શું કરવાનું? તો કે અમે બધા ગુંડા જેવા દેખાય ને બધી ગુંડી જેવી દેખાય. અને રાજકોટની TN રાવ કોલેજની અંદર 10 વર્ષ પહેલાં આ ડે ઉજવાયો છે. 10 વર્ષ પહેલાં આ પરિસ્થિતિ હતી તો 10 વર્ષ પછી અત્યારે શું હાલત હશે? આજે તમે તમારા દીકરા કે દીકરીનો મોબાઈલ ક્યારે ચેક કરી શકો છો? છાતી ઠોકીને, છાતી ઉપર હાથ મૂકીને બોલજો, નહીં કરી શકાય. એટલા પાસ લોક હશે ને તમે જોઈ જ નહીં શકો. તમને એવું લાગે છે કે તમારો દીકરો કે દીકરી અંદર જઈને સૂઈ ગયા છે, પણ આખી રાતોની રાતો મોબાઈલ ઉપર ચેટિંગો કર્યા કરે છે, રીલો જોયા કરે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર અપલોડ કર્યા કરે, બધું જાતનું. કલાકોના કલાકો આની અંદર જાય છે. આજે હું કોઈ વાલીને એવી પ્રેરણા નથી આપતો કે કોઈ ટેકનોલોજીનો વિરોધ કરો. ટેકનોલોજી સારામાં સારી વપરાવડાવો, બધું જ કરો, પણ યાદ રાખજો કે જો સતેજ ન બન્યા, જાગૃત ન બન્યા ને તો જીવનની અંદર પતનનો વારો આવવાનો છે. અને આ વાસ્તવિકતા છે. નડિયાદના રેલવે સ્ટેશન ઉપર ફોન આવ્યો કે આવનારી ટ્રેનની અંદર બોમ્બ આવે છે અને સ્ટેશન પર આવીને ફૂટશે. જાહેરાત થઈ આવી, તાત્કાલિક ટ્રેન આવી, પ્લેટફોર્મ ખાલી કરવામાં આવ્યું, પેસેન્જર જે હતા બોચી ઝાલીને બધા નીચે ઉતારવામાં આવ્યા અને બધાને લઈ ગયા. ચેક કર્યું આખું સ્નિફર ડોગથી, બોમ્બ શું ફટાકડોય નીકળ્યો નહીં. જનજીવન બધું રાબેતા મુજબ થયું. બીજે દિવસે વળી પાછી એ જ ટ્રેન આવતી હતી, એ ટ્રેનની અંદર બોમ્બ આવે છે એવી સૂચના આવી અને ચેક કર્યું બધું, અંદરથી કશું નીકળ્યું નહીં, પણ એ ફોન રેકોર્ડ થઈ ગયો. 31 નંબર પ્રશાંત કોલોની, રામ તલાવડી વિસ્તાર, અર્બુદાનગર, નડિયાદના એ ઘરમાંથી ફોન આવતો હતો. અને એ ભાઈ હતા કમલેશભાઈ, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે BAPSના સત્સંગી હતા. અને ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ ઉપર આ પ્રસંગ છપાયો છે. આ ભાઈને પોલીસવાળા લઈ ગયા, રિમાન્ડ પર લીધા, માર્યા. બિચારાએ કંઈ કર્યું નહોતું, પણ એના ઘરમાંથી ફોન આવતો હતો, એ વાસ્તવિકતા હતી. આ નિર્દોષ માણસ, એને કાંઈ કર્યું નહોતું, પણ પોલીસવાળાને શંકા કે કઈ આતંકવાદી પ્રવૃત્તિ જોડે જોડાયો છે, બોલ સાચું બોલ. અને દંડા માર્યા, કેટલું બધું કર્યું, હેરાન કર્યા, માંડ જામીન પર છોડ્યા. અને પછી ઘરમાં પોલીસવાળાએ કીધું કે અમે તમારા ઘરની અંદર કોન્સ્ટેબલ રાખશું, ચાંપતી નજર રાખશું, તું આગો પાછો થઈશ તો. તે કે મને મંજૂર છે, વાંધો નથી. આ ભાઈના ઘરમાં કોઈ સંતાન નહીં, પણ એમના ઘરની અંદર એમની ભાણી ગામડેથી ભણવા માટે આવી હતી. 11 વર્ષની એની ઉંમર, સ્વાતિ એનું નામ હતું. અને આ દીકરી ઘરમાં પોલીસ આવીને એટલે રડ્યા જ કરે. એના બામાં આશ્વાસન આપ્યું કે બેટા તું ચિંતા ન કર, આપણે સ્કૂલે જવાનું, ભણવાનું બધું ચાલુ રાખ, આપણે કંઈ કર્યું નથી, આ તો લોકોને ખોટી બાતમી મળી છે એટલે આવું કરે છે. પેલી છોકરી રડ કરે. સાંજે પેલા પોલીસવાળાની હાજરીમાં એના મામાએ પૂછ્યું કે બેટા તું રડે છે કેમ? તો પેલી સ્વાતિ 11 વર્ષની એવું બોલી કે મામા આ લોકો જે ફોનની વાત કરે છે એને ફોન હું કરતી હતી. અને આ કમલેશભાઈને કાપે તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. તને બેટા કોણે શીખવાડ્યું? આ દીકરી બોલી કે મામા આપણા ટીવી ઉપર દર શનિવારે આંખે નામની સિરિયલ આવે છે, એ સિરિયલની અંદર એક આતંકવાદી બાઈ આવી રીતે
ટેલિફોન ડિરેક્ટરીમાંથી રેલવે સ્ટેશનનો નંબર કાઢીને આતંક ફેલાવે છે. એટલે મેં પણ ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર કાઢ્યો અને રિસીવર આગળ રૂમાલ રાખ્યો, મારો અવાજ ના ઓળખાય ને એટલે. અને મેં 2 દિવસ સુધી સતત આવી રીતે આતંક ફેલાઈને પેલી બાઈએ આંખે સિરિયલમાં કર્યું હતું ને એવું મેં કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ભાઈનો ફૂલ સ્કેપ ભરીને કાગળ અમે સારંગપુર ભણતા ને ત્યારે હવે તો નોટિસ બોર્ડ ઉપર લગાવ્યો હતો અને એમણે લખ્યું હતું કે સંતો જાહેરમાં મારું નામ આપીને તમે વાત કરજો કે આ કમલેશભાઈના ઘરની અંદર સંસ્કારોની કોઈએ ઘોર ખોદી હોય ને તો આ ટેકનોલોજી, આ ટીવીએ મારા સંસ્કારોની ઘર ખોદી છે. મારા ઘરની અંદર માળિયા ઉપર ટીવી મૂકી દીધું છે અને આગળ ઢાંકી દીધું છે. અને પવન આવે ને પડદો ઊંચો થાય ને ટીવી સામું જોઉં છું ને મને પ્રસંગ યાદ આવે છે ને મારા રૂવાડા બેઠા થઈ જાય છે. મેં હમણાં જ કીધું હું ટેકનોલોજીનો વિરોધી નથી, મારે ટીવી નથી જોવાનું એટલે હું તમને ના પાડું છું એવું નથી. આજે BAPSમાં સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે સત્સંગનો વિકાસ કરીએ છીએ. પણ પ્રમુખ સ્વામી બોલ્યા છે કે આધુનિકતા વિવેકથી વાપરે તો આશીર્વાદરૂપ, નહીતર અભિશાપરૂપ થઈ જશે. તો જાગ્રત બનવું પડશે મા બાપ તરીકે. આજે આપણે એવું માની ન લઈએ કે સેફ થઈ ગયા છે, સંતાનને જન્મ આપ્યો એટલે જવાબદારીઓ પૂરી થઈ જાય છે એવું નહીં. આપણી જવાબદારીઓની શરૂઆત થાય છે. તો જાગ્રત વાલી બનવું પડશે. આ ખૂબ અનિવાર્ય પ્રસંગ છે, આ જરૂરી વસ્તુ છે. આજે ટેકનોલોજી અંદર આજે ઘરોઘર જોજો માતાઓ બધી મોબાઈલ લઈને બેઠા હોય છે આખો દિવસ, પિતાઓ પણ મોબાઈલની અંદર પડ્યા હોય. ઘરમાં 5 જણા ભેગા થયા પણ 5એના મન મોબાઈલની અંદર જ હોય. તો શું કરવાનું? એ પરિવારમાં કોઈ દિવસ એકતા ના સ્થપાઈ શકે. 5 જણા 15 મિનિટ ભેગા તો થાઓ, વાતોચીતો તો કરો. અરે ઘરમાં નીચેના માળે પુરુષ હોય ને ઉપરના માળે મહિલા હોય, અથવા મહિલા નીચે હોય પુરુષ ઉપર હોય, તો ઉપરથી મેસેજ કરીને વાઈફને કે 1 ગ્લાસ પાણી આપી જા ને. તો ઉપરથી તમે બૂમ ના પાડી શકો. વાતચીતના વ્યવહાર રહ્યા નહીં, વાતચીતના વ્યવહારના, બોલવા ચાલવાના વ્યવહારના રહ્યા. પરિવારો તૂટતા જાય છે અને એને કરીને પરિવારની એકતા ખંડિત થાય છે. પણ આ બાળકો એ જંગમ મિલકત છે આપણી, એને સંસ્કાર આપવા માટે જાગ્રત બનવું પડશે. તો સંસ્કાર આપવા માટે કરવાનું છે શું? તો પહેલી શરત છે સમય આપો. આપણા સંતાનોને સમય આપો. આપણે શું માનીએ છીએ? સારી સ્કૂલમાં ભણાવી દો, પૂરું થઈ ગયું. આપણે એવું માની લઈએ છીએ કે સારા ટ્યુશન ક્લાસીસ રખાઈ દો, પૂરું થઈ ગયું. અરે એને IELTS કરાવીને અમેરિકા મોકલી દો એટલે પૂરું થઈ ગયું. અરે એમ પૂરું નથી થઈ ગયું. સંસ્કાર આપશો, સમય આપશો તો એના જીવનમાં ઘડતર થશે. એમને એમ નહીં થાય. એને પદાર્થની જરૂર નથી, પ્રેમની જરૂર છે. એને લક્ઝરીની જરૂર નથી, એને લવની જરૂરિયાત છે. એને મમરાની જરૂરિયાત, એને મમતા આપો તો જીવનમાં શાંતિ થશે. ભાવનગરની બાજુનું શિહોર ગામ, ત્યાંના શામજીભાઈ 56 વર્ષની ઉંમર સુધી પથ્થર એટલા દેવ કર્યા પણ સંતાન નહોતું. અને કોઈ એવું કીધું કે 55 વર્ષની ઉંમર સુધી સંતાન નહીં. કોઈ એવું કીધું કે ચામુંડામાં બહુ દયાળુ છે, ચોટીલાવાળા, તું ત્યાં જઈને માતાજીની માનતા કર, માતાજી દયાળુ છે, તને દીકરો આપશે. અને માતાજી આગળ માનતા કરી, હે માં, જો તું મને દીકરો આપે ને તો મારા ગામ શિહોરથી ગબડ યાત્રા કરતો કરતો ચોટીલા આવીશ. અને માતાજી પ્રસન્ન થઈ ગયા. 56 વર્ષે ભફલા જેવો દીકરો આવ્યો. અને દીકરો આવ્યો અને માનતા પૂરી કરી. શિહોર ગામથી લઈ અને ચોટીલા સુધી મારા ખ્યાલથી 150 કિલોમીટરનું અંતર થતું હશે. અને આ ભાઈ ગબડ યાત્રા કરતા કરતા આવ્યા. પણ કર્મની કઠણાઈ કેવી! 20 વર્ષ પછી આ જ ભાઈ ગબડ યાત્રા કરતા કરતા ચોટીલા આવ્યા અને માતાજીને 76 વર્ષની ઉંમર કહે છે કે હે માં, મારા દીકરાને તું મારી નાખ, મારે જોઈતો જ નથી. 56 વર્ષે જે બાપને દીકરો થયો હોય એ બાપ માનતા એવી કરે કે મારો દીકરો મરી જાય? પૂછ્યું કારણ શું? એ ભાઈ બોલ્યા કે મારો દીકરો મોટી ઉંમરે આવ્યો, લાડકોડમાં ઉછર્યો, બધી ઈચ્છાઓ પૂરી કરી, પણ સંસ્કાર આપવાનું અમે ભૂલી ગયા અને લાડકોડમાં ઉછર્યો એટલા માટે એને વ્યસનના રવાડે ચડ્યો અને નાની ઉંમરે વ્યસન કરતો થયો. ધીમે ધીમે કરતાં કરતાં અત્યારે એની 20 વર્ષની ઉંમર છે. આ છોકરાને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે, રીબાય છે. એટલે મારાથી જોયું જતું નથી. એટલે મેં માતાજીને પ્રાર્થના કરી, કીધું માં, એના કરતાં મારા દીકરાને તું મારી નાખ. આ ભાઈ બોલ્યા કે અમે સમય ન આપી શક્યા ને એની આ પરિસ્થિતિ બની છે. ઘરોઘર આવા પ્રસંગો છે. ક્યાં જઈશું, કેટલા કહીશું? પણ જાગ્રત વાલી તરીકે કરવાનું આ છે. આ ઘર સભા છે ને ટાઈમનું વેસ્ટ નથી થતું, હા, ટાઈમનું ઇન્વેસ્ટ થાય છે. ઘર સભાના માધ્યમથી તમે આ બધા સંસ્કારો રેડી શકશો. અરે નાનો છોકરો હોય ને ત્યારે તમે એને વાળો ને એમ વળે. છોડ નાનું હોય ને ત્યારે જેમ તમારે આકાર આપવો હોય ને અપાય. મોટું થડિયું થાય ને પછી ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે છોકરા મોટા થાય ને પછી લઈને આવે હરિભક્તો કે મારા દીકરાને સુધારો. તે સંતો કે રીંગણા બટાકા છે સુધારવાના છે? નાના હતા ત્યારે કયું નહીં, કંઈ કર્યું નહીં. હવે મોટા ઝાડ થયા પછી તમે એમ કહો કે આમ નથી કરતો ને તેમ નથી કરતો. અરે આપણા દીકરા દીકરીઓને આપણને એમ લાગે છે એ કે આ પારાયણમાં કંઈ લાવવાની જરૂર, વડીલ છોકરાઓ છે ને, વડીલ હરિભક્તો જાય, છોકરાઓને કંઈ જરૂરિયાત નહીં. અરે નાનો હશે, આંગળી પકડીને લઈને આવશો ને સભામાં બેહાડશો ને તો એ ભવિષ્યમાં તમને સ્કૂટર પર બેહાડીને મંદિરે લઈ જશે.
અત્યારથી વારસો તો વળશે. અરે કેટલાકને પૂછીએ ને, મારો દીકરો 10મામાં છે, મારો દીકરો 12મામાં છે, એને ટાઈમ ન મળે. હવે 10મામાં ને 12મામાં હોય તો કે અભ્યાસમાં તમારો સત્સંગ નડી જાય છે? અઠવાડિયાની 1 કલાકની સભા તમારા દીકરા દીકરીને ભણતરમાં નડી જાય છે? આમ કેટલાય 2-4 કલાક મોબાઈલમાં કાઢે છે, ફ્રેન્ડ સાથે ફર્યા કરે છે, બહાર રખડવા જાય છે, ત્યારે વાંધો નથી આવતો. અને ખાલી 1-1.5 કલાકની પરાસભા, 1-1.5 કલાકની રવિ સભામાં આપણા દીકરા દીકરીનો અભ્યાસ બગડી જાય છે ને. આ મેન્ટાલિટી સંપૂર્ણ ખોટી છે. આ કાઢી નાખજો. તમારો દીકરો 12મા ધોરણમાં સારા ટકા લાવતો કરવો હોય ને તો સત્સંગમાં સંતોની કથામાં બેસાડજો. હું ચેલેન્જ સાથે કહું છું કે એના જીવનની અંદર મોટિવેશન મળશે અને એ વ્યક્તિ જેટલી એફિશિયન્સીથી વાંચતો હશે ને એના કરતાં ડબલ એફિશિયન્સી થઈ જશે. અમે જોયા છે એવા છોકરા. અમે રાજકોટની અંદર કૃપાલસિંહ કરીને એક યુવક 12મા ધોરણની અંદર બોર્ડમાં 5મો નંબર લાવ્યો અને અત્યારે MBBS કર્યા પછી માસ્ટર કર્યું. માસ્ટર કર્યા પછી એની ઈચ્છા થઈ કે મારે MBA ઇન ફાઇનાન્સ કરવું છે, તો એ કર્યું. અને ત્યાર પછી અત્યારે IBની અંદર, ઇન્ટરનેશનલ બેંકની અંદર ઓસ્ટ્રેલિયામાં તગડા પગાર સાથે કામ કરે છે. પણ એ 12મા ધોરણની અંદર હતો ને ત્યારે આખા વર્ષ દરમિયાન એક પણ રવિ સભા કે એક પણ પરાસભા ચૂક્યો નથી. ત્યારે આ રિઝલ્ટ આવ્યું છે. ભગવાનને સંતની મદદથી થયું છે. તો તમારા દીકરા દીકરીના કોઈ અભ્યાસ બગાડવાનો કોઈ હેતુ નથી સત્સંગનો, પણ સંસ્કાર આપવા હશે ને તો આ સત્સંગ સભા એક એવું માધ્યમ છે કે એના દ્વારા આપણે એને માટે ટાઈમ આપી શકીએ. તો સમય આપો, એને સમય આપો. તમે જાતે બેસો. તમારા દીકરા દીકરીને કેટલાક આ વાલીઓ બેઠા છે અહીંયા આગળ, હું પૂછું ને તો કેટલાકને નહીં ખબર હોય. કેટલાકને પૂછો ને ગામડામાં તમારો દીકરો કયા ધોરણમાં ભણે છે, એ કે ભણતો છે 5મા 6મામાં. તે કંઈ રીંગણા બટાકાના ભાવ થોડા પૂછીએ છીએ. તમને પૂછે તમારો દીકરો 5મા 6મામાં, એ કે ભણતો છે કશાકમાં, ખબર નહીં. ગામડાઓને તો ખબર જ નથી હોતી. કદાચ તમે અહીંયા બેઠા છો, કેટલાકને ખબર હશે દીકરો 6મા 7મામાં ભણે છે, પણ હું છાતી ઠોકીને કહી શકું કે તમારા દીકરાનું છેલ્લું રિઝલ્ટ કયું હશે ને તમને યાદ નહીં હોય. અથવા તો કદાચ તમને એ પણ યાદ હશે, પણ તમારા દીકરો કયા સબ્જેક્ટની અંદર વીક છે ને કેટલાય મા બાપને પડી નથી હોતી. એ કે એના સાહેબો કરે, એના ટ્યુશનવાળા કરે, આપણે પૈસા આપીને છૂટા થઈ જવાનું. અરે એવું નથી. સમય આપશો તો સંસ્કારોની જાળવણી થઈ શકશે. બીજી વસ્તુ છે વર્તન સુધારો. ઘરમાં પતિ પત્ની તરીકે આપણે જ ઝઘડતા હોઈએ ભેગા રહીને, અને પછી છોકરા પાસે અપેક્ષા રાખીએ. હવે તમે ધોબીએ થતા તમારો દીકરો નચિકેતા ધ્રુવ ને પ્રહલાદ જેવો થાય? એ શક્ય જ નથી. ઘરમાં હામે ઝઘડતા હોય તો કેવી રીતે થાય? ગીજુભાઈ બધેકા પાસે એક પતિ પત્ની આવે ને કીધું કે અમારો છોકરો જ્યારે ત્યારે ગાળાગાળી કરે જેમ તેમ કરે હામું બોલે છે. તો પેલા ગીજુભાઈ બધેકાને કે તમે સુધારો. ગીજુભાઈ બધેકા એવું કીધું કે તમે તમારા ધર્મપત્નીનું કયું કરો છો? તમે એમની સામે થાવ છો? તો કે હું તો બધું કયું કરું છું એ મારી સામે બોલ્યા કરે છે. એના પત્નીને પૂછ્યું તમારે કેવું છે? એ કે હું તો બધું કરું છું, એ કરે છે, સામેથી બોલે છે. તો પેલા ગીજુભાઈ કે તમે મારી હાજરીમાં બંનેમાં આટલા મતભેદ છે તો મારી ગેરહાજરીમાં તો તમે કેવું ઝઘડતા છો? પહેલાં તમારું વર્તન સુધારો, પછી દીકરા પાસે અપેક્ષા રાખો. સારા વર્તનની અપેક્ષા. યાદ રાખજો, 2 નાની આંખો અને 2 નાના કાન સતત તમારી પર વોચ કરે છે, જોવે છે કે મમ્મી પપ્પા કરે છે શું. છોકરાઓ નહીં નાના હોય ત્યારે જો ઘરમાં પેલા પપ્પા છે ને માવા ખાતા હોય ને પેલા મસાલા તમાકુ, તો એક્ટિંગ કરે છે, આમ કરે છે અને આમ કરીને પછી આમ અંદર નાખવાનો પ્રયત્ન કરે. છોકરાઓ એક્ટિંગ કરે છે. એ જોઈને શીખ્યા છે તમારામાંથી કે આવી રીતે માવા ખવાય. એને ખબર પડે. એક છોકરો ઘરના આંગણાની બહાર રહી અને પેલું બીડીનું ઠૂઠું લઈને પીતો હતો. તે બાજુમાં પેલા વડીલ વ્યક્તિ કે એ શું કરે છે? એ કે મારા બાપુજીનું અધૂરું કામ પૂરું કરું છું. પપ્પાએ બીડી પીને અડધી નાખી દીધી હતી, એ લઈને પીવું છું. આવા છોકરાઓ તૈયાર થશે જો વર્તન નહીં સુધારીએ તો. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી, એક પરિવારના 3 સંતાનો અને મા બાપ બંને બધા ચડવા જતા હતા. પત્નીએ પતિનો હાથ પકડ્યો કે ઊભા રહો, ક્યાં જાઓ છો? તો કે કેમ? એ કે આપણે ટિકિટ તો લીધી નથી. તો પેલા હસબન્ડ કે હવે આગલા 2 સ્ટેશન પછી ઉતરી જવાનું, લોકલ ટ્રેન છે, કેટલાય એમને મુસાફરી કરે છે, બેહી જાને કોઈને ખબર પડવાની નથી. તો એના ધર્મપત્ની કે કદાચ માની લો કે આપણે પેસેન્જરની નજરમાંથી બચી ગયા, ટીસીની નજરમાંથી બચી ગયા, અરે ભગવાનની નજરમાંથી બચી ગયા, પણ તમે એટલી ખબર છે કે આપણા 3 સંતાનો છે, ત્રણેયને ખબર છે કે મમ્મી પપ્પા ટિકિટ લીધા વગર ચડ્યા છે, એની શીખામણ માટે તમે ટિકિટ લઈ આવો. અને પતિદેવને આ વાત ગળે ઉતરી ગઈ, ટિકિટ લઈ આવ્યા અને ટિકિટ લઈને મુસાફરી કરી. એ 3 સંતાનમાંથી એક સંતાન એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ થઈ ગયા. 400 રૂમના રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા છતાં પણ 2 રૂમથી વધારે વાપર્યા નથી. કેટલી પ્રામાણિકતા! અરે એમની પાસે કેટલા જોડી સામાન્ય કપડાં હતા, થોડીક રકમ એમની પાસેથી નીકળી છે. તો આટલું પ્રામાણિકતાયુક્ત જીવન આવ્યું ક્યાંથી? એમના માતુશ્રીના જીવનની અંદરથી, એમના પિતાશ્રીના જીવનની અંદરથી આવ્યું છે. મોટે ભાગે સૌથી પહેલાં છોકરા છોકરીઓ ટેવાય છે આના દ્વારા જ. તો આપણે આ કરવું પડશે. ગાંધીજીને પ્રસંગ લખ્યો છે સત્યના પ્રયોગોની અંદર કે હું જ્યારે પરદેશની અંદર જવાનો હતો ત્યારે માતુશ્રી મને એક સંન્યાસી પાસે, સાધુ પાસે લઈ ગયા અને કીધું કે આ પરદેશ જવાનો છે, આશીર્વાદ આપો.
પેલા સંન્યાસીએ મને એવું કહ્યું હતું કે તું પરદેશ જાય છે પણ દારૂ માંસ લેતો નહીં, બૈરામાં પડતો નહીં. ગાંધીજીએ લખ્યું છે કે હું આટલા વર્ષો સુધી બ્રિટનની અંદર, ઇંગ્લેન્ડની અંદર ભણ્યો અને મને આ બાબતની અંદર દારૂ માંસ અને બૈરામાં પાડવા માટેના હજારો પ્રયત્ન થયા છે, છતાં પણ મારી માતાએ આપેલું પેલું સાધુ દ્વારા શિક્ષણ એને કરીને હું ટકી શક્યો છું. હું આ બાબતની અંદર ક્યારેય ભ્રષ્ટ થયો નથી. તો વર્તન સારું હશે તો પરિવારની અંદર હંમેશા આપણી ઓલાદ, આપણી ફસલ એ હંમેશા સારી જ થવાની છે. તો આદર્શ વાલી તરીકે આપણે આપણું વર્તન સુધારવું એ જરૂરી છે. બાળ સંસ્કાર છે ને એ નાનપણથી જ આપવાની જરૂરિયાત છે. આજે આપણા બાળકો કેટલા બધા BAPSની અંદર 1100 સાધુમાંથી લગભગ મારા ખ્યાલથી 40% સંતો તો બાળ પ્રવૃત્તિ પાછળ ફળવાયેલા છે. હવે અમારે લગ્ન નહોતા કરવાના, છોકરા નહોતા કરવા એટલે તો સાધુ થયા છે. તે તમારા ટાબરિયા સંભાળવાના અમારે અને એને બેહાડવાના, એને શીખવાડવું, મમ્મી પપ્પાને પગે લાગવાનું, ખોટું નહીં બોલવાનું અને લેસન ટાઈમે ભણવાનું, બધું આ બધું અમારે શીખવાડવાનું. પણ પ્રમુખ સ્વામી મહારાજ જાણે છે કે આ જ બાળકો અત્યારે સંસ્કારી થશે એ ભવિષ્યના BAPSના બધા ધરોહર થવાના છે, બધા શિખર થવાના છે, કળશ થવાના છે. અને આ BAPSના બધા વાહક થશે એ જાણે છે. એટલે લાખો રૂપિયા ખર્ચીને બાળ પ્રવૃત્તિનો ઉત્કર્ષ થાય એવું કરવામાં આવે છે. સંતોને જોડવામાં આવે છે, હજારો કાર્યકર્તાઓને જોડવામાં આવે છે. આપણે ખાલી કરવાનું છે એટલું, આપણા દીકરા દીકરીને બાળ સભા સુધી પહોંચાડો. અરે ઘણીવાર બાળકોને લાવવાના હોય તો મા બાપ કે અમારી પાસે ટાઈમ નથી. તો અમે તો એવા જોયા છે કાર્યકર્તાઓ છોકરાઓને ઘરે ઘરે લેવા જાય, અહીંયા જાય છે કે નહીં ખબર નહીં, ઘરે ઘરે લેવા જાય. અલા તમારો જણેલો દીકરો છે ને તમે બાળ સભામાં ના મૂકી જાઓ, તમે મા બાપ તરીકે યુઝલેસ કહેવાઓ. તમારા દીકરાને તમે ન મૂકી જાઓ અને કાર્યકર મંદિરમાંથી લેવા જાય ઘરે ઘરે કે તમારા દીકરાને લાવો અમે બાળ સભામાં લઈ જઈએ, લાવો અમે બાળ સભામાં લઈ જઈએ. માતા તરીકે આપણે બહાર ફરવા જઈએ, શાક લેવા જઈ શકીએ, બ્યુટી પાર્લરમાં જઈ શકીએ, પિતા તરીકે બહાર ટૂરમાં જઈ શકીએ. છોકરા માટે ખાલી 15 મિનિટનો સમય ના કાઢી શકીએ અને બાળ સભામાં મૂકવા જવું છે અને અઠવાડિયે એકવાર હોય છે. અને એમાંથી ફાયદો કેટલો આપણને થવાનો છે. ભવિષ્યમાં આપણી ભવિષ્યની પેઢી સંસ્કારી થઈ ગઈ તો કોને ફાયદો છે? પોતાને જ ફાયદો છે. છતાં પણ સમય નથી આપી શકતા. તો બધાને વિનંતી એ છે કે પરિવારની અંદર એકતા રાખવા માટે બાળકો પણ બહુ જ મહત્ત્વની કડી છે. એ સંતાનો માટે સમય આપીશું તો ચોક્કસ અંશે સ્થિરતા જીવનની અંદર સ્થપાશે, શાંતિ સ્થપાશે. બાળ સંસ્કારની બીજી કેટલીક વાતો આપણે આવતીકાલે કરશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.